હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી મુસાફરી સિરીઝ, જેની અંદર આપણે ટોપિક જોતા હતા નિગમને લગતી માહિતી, જેના અત્યાર સુધી આપણે 4 ભાગ જોઈ ગયા છે. આઈ હોપ સો તમે અગાઉના ભાગ જોઈ લીધા હશે. ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો નિગમને લગતી માહિતીના. આ છે નિગમને લગતી માહિતીનો છેલ્લો ભાગ, પાર્ટ નંબર 5, જેની અંદર આપણે વાત કરવાની છે અકસ્માત પ્રોસિજર, સાથે સાથે અમુક મહત્વપૂર્ણ યોજનાઓ જે એસટી નિગમ દ્વારા ચલાવવામાં આવે છે એ યોજનાની વાત કરીશું અને કરંટ અફેર્સની વાત કરીશું. સાહેબ, અહીંયા કરંટ અફેર્સ લખેલું છે તો તમારા સિલેબસમાં પણ લખેલું છે ગુજરાતનું કરંટ અફેર્સ, તો અહીંયા એ કરંટ અફેર્સની વાત નથી થતી. અહીંયા આપણે કયું કરંટ અફેર્સ જોઈશું? નિગમને લગતી માહિતીને અંતર્ગત જે કરંટ અફેર્સ બન્યું હોય એ આજના લેક્ચરની અંદર જોવાનું છે. બાકી જે તમારા સિલેબસમાં લખેલું છે ગુજરાતનું કરંટ અફેર્સ, તો એના ઉપર તો હું ડેડિકેટેડ વિડીયો બનાવીશ. ઓકે, ડિટેલ્સમાં વિડીયો બનાવીશ, 1 કે 1.5 કે 2 કલાકના આપણે વિડીયો બનાવીશું. જેટલું પણ એની અંદર કરંટ અફેર્સ બનતું હશે ગુજરાતનું એ બનાવીશું, પણ એ ક્યારે બનાવીશું? જ્યારે તમારી એક્ઝામની ડેટ આવશે ત્યારે બનાવીશું. તો અહીંયા જે કરંટ અફેર્સ લખ્યું છે એ નિગમને લગતી માહિતીના કરંટ અફેર્સની વાત થાય છે. તમારા સિલેબસમાં લખ્યું છે એ કરંટ અફેર્સની વાત થતી નથી. ઓકે, એના ઉપર હું ડેડિકેટેડ આખો વિડીયો બનાવીશ. ઓકે, તો બીજી વસ્તુ કહું કે અત્યાર સુધી જે આપણે નિગમને લગતી માહિતીના 4 ભાગ બનાવ્યા, એ 4 ભાગમાંથી અત્યાર સુધી જે ક્વેશ્ચનો પૂછાયા છે, PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન બન્યા છે, એ પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 3 અને પાર્ટ નંબર 4 માંથી બન્યા છે. એટલે કે પાર્ટ નંબર 2 ચલાવ્યો હતો, એમાંથી એક પણ PYQ તમને નહીં જોવા મળે, કારણ કે એમાંથી અત્યાર સુધી કોઈ ક્વેશ્ચન બન્યા નથી. અને સાહેબ, આજે હું જે લેક્ચર લઈશ એની અંદરથી પણ હજુ સુધી કોઈ ક્વેશ્ચન પ્રીવિયસ યર એટલે કે પાછળના વર્ષની અંદર બનેલો નથી. ના 2017માં બનેલો છે, ના 2018માં બનેલો છે, ના 2021માં બનેલો છે, ના 2024માં બનેલો છે. પરંતુ હા, બની શકે, કારણ કે આ ટોપિક મને લાગ્યો કે બહુ મહત્વનો છે, ચલાવવા જેવો છે. તો એવું જરૂરી નથી કે ભાઈ પાછળ બન્યા નથી તો ક્વેશ્ચન નહીં બને. ઓકે, આપણે બધી તૈયારી રાખવાની, ભલે ક્વેશ્ચન બન્યા હોય ન બન્યા હોય, આપણે એ જ દિશામાં ફોકસ કરવાનું છે કે ભાઈ આપણે એક્ઝામ પાસ કરવાની છે. હવે કદાચ પૂછાઈ ગયો તો આપણે તૈયારી બધી રાખવાની છે. આ ટોપિક બહુ નાનો નથી, મતલબ કે મોટો નથી, સોરી, આ ટોપિક બહુ મોટો નથી, એકદમ નાનો ટોપિક છે. એક વખત હું અહીંયા ચલાવી દઈશ ને, એના ઉપર જો તમે ફોકસ રાખશો તો એના પછી આને અડવાની પણ જરૂર નથી. આમાંથી હું તમને કહું, આજના લેક્ચરમાંથી કહું ભાઈ આ વસ્તુ યાદ રાખવાની, તો એ તમારે યાદ રાખી લેવાની. આમ તો થિયરિકલ બેઝ ઉપર જ છે આખું ટોપિક, તમે જોશો તો, પરંતુ હું તમને કહું ભાઈ આ વસ્તુ યાદ રાખવાની, આ એક્ઝામની અંદર પૂછાઈ શકે, તો એના ઉપર તમારે ફોકસ રાખવાનું અને એ તમારે યાદ કરી લેવાનું. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ નિગમને લગતી માહિતીનો છેલ્લો ભાગ, પાર્ટ નંબર 5. ઓકે, બીજી વસ્તુ કે જે લોકોએ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો યાર સબસ્ક્રાઇબ કરી દો. હું આટલું ફ્રી નોલેજ આપું છું, હું ફ્રીમાં ભણાવું છું, તો તમે પણ તમારી એક નાની જવાબદારી અંતર્ગત આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો મૂકું તો એની નોટિફિકેશન તમને મળે અને જ્યારે પણ તમે યુટ્યુબ ખોલો તો આપણો વિડીયો પહેલો દેખાય, જેનાથી તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય અને હું જે પણ ભણાવું છું એ કન્ટિન્યુઅસ તમે ભણી શકો. તો શરૂઆત કરીએ છીએ સાહેબ નિગમને લગતી માહિતીનો પાર્ટ 5, જેની અંદર સૌથી પહેલા આપણે વાત કરીશું એક્સિડન્ટ પ્રોસિજર. હવે ઓબ્વિયસલી એસટી નિગમની જે બસો છે એ રોડ ઉપર દોડે છે. હવે એવું તો નથી કે એના જોડે કોઈ એક્સિડન્ટ થશે જ નહીં, એ ડ્રાઈવરથી પણ ભૂલ થઈ શકે અને સામેવાળા ડ્રાઈવરથી પણ ભૂલ થઈ શકે. ઓકે, એસટી નિગમની જે બસો છે એ રોડ ઉપર ચાલે છે, તો અવારનવાર એમની અંદર પણ એક્સિડન્ટ થતું હોય. એવું તો નથી કે ભાઈ એસટી નિગમની બસો જોડે એક્સિડન્ટ થાય જ નહીં, એમના પણ એક્સિડન્ટ થતા હોય છે. પછી એમાં ભૂલ કદાચ એસટી ડ્રાઈવરની હોઈ શકે, અથવા તો સામેવાળું જે વ્હીકલ અથડાયું છે એની પણ હોઈ શકે છે, પરંતુ ટૂંકમાં એક્સિડન્ટ તો થાય છે. તો એસટી નિગમ દ્વારા એક્સિડન્ટની એક વ્યાખ્યા આપવામાં આવી છે કે આપણે એક્સિડન્ટ ક્યારે ગણીશું, આપણા નિગમની અંદર એક્સિડન્ટ ક્યારે ગણીશું? તો જ્યારે એસટી બસ છે એ કોઈ ખાનગી કે પ્રાઇવેટ, ખાનગી કે પ્રાઇવેટ એટલે બંને એક જ થયું, ખાનગી કે પ્રાઇવેટ વ્હીકલ સાથે અથડાય, પછી એ ગાડી હોય, બાઇક હોય કે જે પણ હોય, કોઈ ચાલતું રાહદારી, કોઈ પદયાત્રી હોય, ઓકે, ચાલતું રાહદારી હોય એની સાથે અથડાય એસટી બસ, અથવા તો કોઈ સમજી લો ગાય, કૂતરું અથવા કોઈ બીજું કોઈ પણ જાનવર XYZ કોઈ પણ જાનવર સાથે અથડાય એસટી બસ, અથવા તો કોઈ ખાનગી કે જાહેર કોઈ દિવાલ સાથે અથડાય અથવા કોઈની પ્રોપર્ટી સાથે અથડાય, તો જ્યારે પણ આવી વસ્તુ બને છે તો એને આપણે એક્સિડન્ટ ગણીશું. તો આવી વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? નિગમ દ્વારા આપવામાં આવી છે કે જ્યારે અમારી એસટી બસ, ક્યારે આપણે અકસ્માત ગણીશું? જ્યારે અમારા રૂટ ઉપર દોડતું નિગમનું કોઈ પણ એસટી વાહન અન્ય ખાનગી વાહનો સાથે, પશુઓ સાથે
કે રાહદારીઓ સાથે અથડાય અથવા તો એસટી બસના કારણે કોઈને જાનહાનિ થાય કે જાહેર કે ખાનગી માલ મિલકતને નુકસાન થાય ત્યારે ઊભી થતી તમામ કટોકટીભરી પરિસ્થિતિને સત્તાવાર રીતે શું ગણવામાં આવશે? અકસ્માત એટલે કે એક્સિડન્ટ ગણવામાં આવશે. અને એનું કારણ શું હોઈ શકે? તો સિમ્પલ છે, ઓબ્વિયસલી વાહન ચાલકોની અથવા એટલે કે ડ્રાઈવરની બેદરકારી હોઈ શકે અથવા તો ડ્રાઇવિંગની ભૂલો હોઈ શકે. એક્સિડન્ટ થવાનું કારણ આમાંથી ગમે તે હોઈ શકે છે. ઓકે, તો એક્સિડન્ટની વ્યાખ્યા આવી કંઈક આપવાની છે, આપવામાં આવી છે નિગમ દ્વારા. સિમ્પલ છે, તમને ખ્યાલ આવે છે. ઓકે, હવે એક્સિડન્ટ કયા પ્રકારનું થયું છે એ અંતર્ગત એસટી નિગમે એના 4 ભાગ પાડ્યા છે કે આપણે 4 પ્રકારના એક્સિડન્ટને કન્સિડર કરીશું, એને 4 ભાગમાં આપણે ડિવાઈડ કરીશું. 4 ભાગમાં સૌથી પહેલા આવે છે સામાન્ય એક્સિડન્ટ. હવે સામાન્ય એક્સિડન્ટ એટલે શું? કે એસટી નિગમ દ્વારા એક્સિડન્ટ થયું, એસટી નિગમની કોઈ બસ દ્વારા એક્સિડન્ટ થયું, તો એ એક્સિડન્ટની અંદર કોઈને જાનહાનિ ના થઈ હોય, કોઈ મનુષ્યને જાનહાનિ ના થઈ હોય, પરંતુ મિલકતને નુકસાન થયું હોય અને એ મિલકતનું નુકસાન 500 રૂપિયાથી લઈને 5000 સુધીનું હોય તો એને સામાન્ય એક્સિડન્ટ ગણવામાં આવે છે. તો સામાન્ય એક્સિડન્ટ એટલે શું? આ યાદ રાખી લેજો, આ આંકડો યાદ રાખીશું. એસટી નિગમ સામાન્ય એક્સિડન્ટ કોને કહે છે? કે જ્યારે કોઈને જાનહાનિ કે કોઈને ઈજા ન થઈ હોય, કોઈ મનુષ્યને ઈજા ના થઈ હોય, પરંતુ એક્સિડન્ટની અંદર માલ સામાનને નુકસાન થયું હોય, પ્રોપર્ટીને નુકસાન થયું હોય અને એની કિંમત જે નુકસાન થયું છે એની કિંમત 500 રૂપિયાથી લઈને 5000 સુધીની હોય તો એને સામાન્ય એક્સિડન્ટની અંદર ગણવામાં આવે છે. એના પછી શું? ગંભીર અકસ્માત. હવે ગંભીર અકસ્માત કોને કહેવામાં આવશે? કે પ્રોપર્ટીને નુકસાન થયું હોય જે 5000 થી વધારે વેલ્યુનું હોય અથવા તો કોઈ મનુષ્યને નોર્મલી જાનહાનિ થઈ હોય, જાનહાનિ નહીં, નોર્મલી ઈજા થઈ હોય, જાનહાનિ નહીં બોલું, જાનહાનિ એટલે કે એને મૃત્યુ સુધીનો ઈજા થઈ હોય એને આપણે જાનહાનિ કહીએ, પરંતુ ઈજા થઈ હોય, નોર્મલી ઈજા થઈ હોય, જેમ કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે એસટી નિગમ કોઈ રાહદારી સાથે ભટકાય અને એ રાહદારી સમજી લો કે નીચે પડી ગયો, ઘસડાયો અને એને છોલાઈ ગયું અથવા તો કઈ બીજી કોઈ ઈજા થઈ, નાની મોટી ઈજા થઈ, તો એ બધા શેમાં આવશે? ગંભીર અકસ્માતમાં આવશે. બીજી વસ્તુ કે માલ સામાનને નુકસાન થયું છે, કોઈને સમજી લો ઈજા નથી થઈ પરંતુ પ્રોપર્ટીને નુકસાન થયું છે જેની વેલ્યુ, જે નુકસાનની વેલ્યુ 5000 થી વધારે હોય તો એને પણ શેની અંદર મૂકવામાં આવે છે? ગંભીર અકસ્માતની અંદર મૂકવામાં આવે છે. એના પછી શું આવશે? પ્રાણઘાતક અકસ્માત. હવે પ્રાણઘાતક નામથી જ ખબર પડી જાય છે કે જ્યારે પણ એસટી નિગમનું સમજી લો કોઈ એક્સિડન્ટ થાય છે જેની અંદર સામેવાળો વ્યક્તિ ઓન ધ સ્પોટ મૃત્યુ પામે અથવા તો એમને હોસ્પિટલ લઈ જવામાં આવે અને હોસ્પિટલની અંદર લઈ ગયા પછી થોડા સમયની અંદર મૃત્યુ પામે, તો એવા એક્સિડન્ટને એસટી નિગમ શું કહે છે? પ્રાણઘાતક અકસ્માત કહે છે. તો આ 3 ટાઈપના અકસ્માત છે. અને ચોથું એક છે ક્ષુલ્લક, જે અમુક પુસ્તકોમાં કદાચ નહીં જોવા મળે. ક્ષુલ્લકનો મતલબ શું થાય? કે આ 3 કેટેગરીમાંથી એક પણ કેટેગરીમાં ના આવતા હોય તો એને ક્ષુલ્લક અકસ્માત કહેવામાં આવે છે, જે 10 રૂપિયા, 15 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા એ ટાઈપના હોય, મતલબ કે એકદમ નોર્મલ ઓકે અકસ્માત હોય તો એને શું કહેવામાં આવે છે? ક્ષુલ્લક અકસ્માત કહેવામાં આવે છે. અથવા તો આ 3માંથી એક પણ કેટેગરીમાં ના આવતા હોય તો એને આપણે ક્ષુલ્લક અકસ્માત કહીશું. તો હું જે અહીંયા સમજાવ્યું એને ખાલી હું આ થિયરિકલ બેઝ ઉપર વાંચી જાઉં છું, એક વખત ખાલી ધ્યાન આપજો. સામાન્ય અકસ્માત એટલે શું? કે જેમાં કોઈ પણ માનવીને નાની મોટી શારીરિક ઈજા ન થઈ હોય પરંતુ માલ મિલકતને નુકસાન થયું હોય જે અંદાજિત 500 રૂપિયાથી લઈને 5000 સુધીનું હોય, એટલે કે 5000 થી વધારે નહીં, 500 થી લઈને 5000 સુધીનું હોય તો એને સામાન્ય અકસ્માત કહેવામાં આવે. ગંભીર અકસ્માત એટલે શું? કે જેમાં મુસાફરો, રાહદારીઓ કે ડ્રાઈવર, કંડક્ટરને શારીરિક ઈજા થઈ હોય. શારીરિક ઈજામાં પછી સામેવાળું વ્હીકલનું પણ શારીરિક ઈજા ગણવાની અને જે એસટી નિગમના જે ડ્રાઈવર કંડક્ટર છે એની પણ શારીરિક ઈજા ગણવાની. તો એમાંથી કોઈને શારીરિક ઈજા થઈ હોય, નોર્મલ શારીરિક ઈજા થઈ હોય અથવા તો માલ મિલકતનું અંદાજિત નુકસાન 5000 રૂપિયા કરતાં વધારે હોય તો એને ગંભીર અકસ્માતની અંદર ગણવામાં આવે છે. એના પછી પ્રાણઘાતક અકસ્માત કોને કહીશું? તો અકસ્માતના કારણે કોઈ માનવીનું ઘટના સ્થળે ઓન ધ સ્પોટ તાત્કાલિક અથવા તો સારવાર દરમિયાન થોડા સમય બાદ એનું મૃત્યુ નિપજે તો એને શું કહેવામાં આવે છે? પ્રાણઘાતક અકસ્માત કહેવામાં આવે છે. ટૂંકમાં એક્સિડન્ટ થયા પછી એક એસટી નિગમના ડ્રાઈવર કંડક્ટરનું મૃત્યુ થાય અથવા તો એ બસની અંદર બેસેલા કોઈ પેસેન્જરનું મૃત્યુ થાય અથવા તો એસટી નિગમની બસ જે વ્હીકલ સાથે અથડાઈ છે તો એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એ બધું શેમાં આવશે? પ્રાણઘાતક અકસ્માતની અંદર આવશે. ટૂંકમાં એ એક્સિડન્ટની અંદર મૃત્યુ થાય પછી સામેવાળાનું થાય કે એસટી નિગમના ડ્રાઈવર કંડક્ટરનું થાય અથવા તો પેસેન્જરનું થાય, કોઈ પણનું જો એની અંદર મૃત્યુ થાય છે તો એ શેમાં આવશે? પ્રાણઘાતક અકસ્માતની અંદર ગણવામાં આવશે. અને ક્ષુલ્લક એટલે શું? તો જે અકસ્માતને ફેટલ, મેજર કે માઇનોર
ત્રણેયમાંથી એક પણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય નહીં એવા અતિ સામાન્ય અકસ્માતને ક્ષુલ્લક અકસ્માત કહેવામાં આવે છે. એટલે કે માની લો કે 100 રૂપિયાનું કે કદાચ 200 રૂપિયાનું 250 રૂપિયાનું 300 રૂપિયા જેટલું નુકસાન થાય તો પછી એને ક્ષુલ્લક અકસ્માતની અંદર ગણી લેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, ચલો હવે આગળ વાત કરીએ અકસ્માત સમયે સ્થળ ઉપર કરવામાં આવતી તાત્કાલિક વહીવટી પ્રક્રિયા. માની લો કે એસટી નિગમનું જે બસ છે એ કોઈક સાથે અથડાય, એ સામાન્ય અકસ્માત થયો હોય, ગંભીર અકસ્માત થયો હોય, જાનલેવા અકસ્માત થયો હોય, જે પણ અકસ્માત થયો હોય, તો સૌથી પહેલા એસટી નિગમ શું પગલાં લેશે એની વાત કરીએ. તો અકસ્માત થાય ત્યારે નિગમના અધિકારીઓએ કાયદાકીય રીતે નીચે મુજબના પગલાં લેવામાં આવે છે. સૌથી પહેલા શું કરશે? અધિકારીનું સ્થળ ઉપર પહોંચવું. સૌથી પહેલા અધિકારી છે એ સ્થળ ઉપર પહોંચશે, પણ કયા અધિકારી પહોંચશે? તો એસટી વાહન સંડોવાયેલું હોય તેવા અકસ્માતના સમાચાર મળતા જ સૌથી પહેલા જો નજીકના ડેપો મેનેજર હશે તો એ પહોંચી જશે, અથવા તો આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર એટલે કે એટીએસ, અથવા તો ટ્રાફિક ઇન્સ્પેક્ટર પૈકી કોઈ પણ ઉપલબ્ધ હોય એવો એક અધિકારી તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી જવું કાયદેસર રીતે ફરજિયાત છે. કોણ કોણ? જો સમજી લો કે અહીંયા ગાંધીનગરની આજુબાજુ માની લો કે અહીંયા પતિકા આશ્રમ છે, આ પતિકા આશ્રમની આજુબાજુ 1 કે 2 કે 5 કિલોમીટરના અંદાજિત એરિયાની અંદર અકસ્માત થયું છે. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે ડેપો મેનેજર હાજર હશે. ઓકે, ડેપો મેનેજર જો હાજર હોય પતિકા આશ્રમની અંદર, એ ડેપો છે તો પતિકા આશ્રમની અંદર હાજર હશે તો ત્યાંથી ત્યાં ઘટના સ્થળે પહોંચી જશે, અથવા તો એટીએફ અથવા તો ટીઆઈ. એટીએફનો મતલબ શું થાય? એટીએસનો મતલબ શું થાય? આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર હશે તો એ પહોંચી જશે, અથવા તો ટ્રાફિક ઇન્સ્પેક્ટર હશે એ પહોંચી જશે. આ ત્રણમાંથી એકને ફરજિયાતપણે ઘટના સ્થળે પહોંચવું જોઈએ. આ ફરજિયાત છે. ઓકે, ત્રણમાંથી એક વ્યક્તિ ફરજિયાતપણે એ સ્થળે પહોંચવો જોઈએ. જો અકસ્માત ગંભીર હોય, આગળ વાત કરીએ એમ, જો અકસ્માત ગંભીર હોય તો તાત્કાલિક ડીટીઓ એટલે કે ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર એટલે કે ડીટીઓ ને સંદેશો આપવામાં આવશે. જે રીતના ડેપોની અંદર શું હોય છે? આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય છે, એ જ રીતના ડિવિઝનલ લેવલ ઉપર કોણ હશે? ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર હશે. તો એને જાણ કરવામાં આવશે. ક્યારે? જો અકસ્માત ગંભીર હોય તો. જો અકસ્માત કોઈ યાંત્રિક ખામીના લીધે, કોઈ મિકેનિકલ ફોલ્ટના લીધે, સમજી લો કે બ્રેક ફેલ થઈ ગઈ, ક્લચ ચોંટી ગઈ, અથવા તો સમજી લો કે XYZ કંઈ પણ મિકેનિકલ, બસની અંદર મિકેનિકલ ખામીના કારણે જો એક્સિડન્ટ થયું છે તો DME એટલે કે ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયરને જાણ કરવામાં આવશે. જો કેમ એક્સિડન્ટ થયું હોય? મિકેનિકલ ખામીના કારણે થયું હોય તો. ઓકે, કોઈ ભૂલના કારણે થયું હોય તો નહીં. મિકેનિકલ એટલે કે બસની કોઈ ભૂલ છે, એટલે કે બ્રેક, સમજી લો મેં કીધું એમ બ્રેક ફેલ થઈ ગઈ, ક્લચ ચોંટી ગઈ, અથવા તો XYZ કંઈ પણ મિકેનિકલ ખામીના કારણે જો એક્સિડન્ટ થાય છે એસટી નિગમની બસનું, તો તરત જ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર ઓકે DME ને જાણ કરવામાં આવે છે. જો અકસ્માત પ્રાણઘાતક હોય, આગળ વાત કરીએ એમ ત્રીજા નંબરનું, પ્રાણઘાતક હોય તો DC એટલે કે ડિવિઝનલ કંટ્રોલર, જે ડિવિઝન છે, ઓકે આપણા જે ડિવિઝન છે 26 ડિવિઝન છે, એના જે હેડ હોય એને શું કહેવામાં આવે છે? ડિવિઝન કંટ્રોલર કહેવામાં આવે છે. જે 125 ડેપો છે એ બસ 125 ડેપોને 125 ડેપોમાં દરેક ડેપોનો જે હેડ હોય એને શું કહેવામાં આવે? ડેપો મેનેજર કહેવામાં આવે. અને એના ઉપર ડિવિઝન આવે. જેમ કે આપણું પતિકા આશ્રમ છે એ શું છે? ડેપો છે, જે કયા ડિવિઝન હેઠળ આવે છે? અમદાવાદ ડિવિઝન હેઠળ આવે છે. તો અમદાવાદ જે ડિવિઝન છે જેના અંદર ઘણા બધા 6 થી 7 કે 8 ડેપો આવતા હોય, તો એ જે ડિવિઝન છે એનો હેડ છે એને શું કહેવામાં આવે છે? ડિવિઝન કંટ્રોલર કહેવામાં આવે. અને આ જે 125 ડેપો છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણું પતિકા આશ્રમ છે, તો પતિકા આશ્રમ ગાંધીનગરનું જે ડેપો છે તો એમના જે હેડ હશે એને DM એટલે કે ડેપો મેનેજર કહેવામાં આવે છે. તો જો અકસ્માત પ્રાણઘાતક હોય તો એ જે ડેપો લાગુ હોય, ઓકે જે ડેપોની એ બસ હોય, એ જે ડિવિઝનની અંદર આવતું હોય, જેમ કે આપણા ગાંધીનગરની બસ છે, ઓકે ગાંધીનગરની બસ છે, તો એ કયા ડિવિઝનમાં આવે છે? અમદાવાદ ડિવિઝનમાં આવે છે. તો અમદાવાદ ડિવિઝનના જે ડિવિઝન કંટ્રોલર છે DC એટલે કે ડિવિઝનલ કંટ્રોલર, જેમને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? વિભાગીય નિયામક શ્રી કહેવામાં આવે છે, એમને સંદેશો મોકલવામાં આવે છે. ક્યારે? જો ગંભીર અકસ્માત એટલે કે ગંભીર નહીં, પ્રાણઘાતક, ઓકે ગંભીર નહીં, પ્રાણઘાતક. ગંભીર શેમાં આવશે? 5000 થી લઈને વધારે કિંમતનો અથવા સામાન્ય શારીરિક ઈજા થઈ હોય તો એ ગંભીરમાં આવશે. પ્રાણઘાતક જે ત્રીજા નંબરનું હતું, ઓકે પ્રાણઘાતક જેમાં મૃત્યુ થઈ ગયું હોય અથવા તો થોડા સમયની અંદર કદાચ મૃત્યુ થઈ ગયું હોય એ હોસ્પિટલ લઈ ગયા પછી, તો એવા અકસ્માતની અંદર ડિવિઝનલ કંટ્રોલર એટલે કે વિભાગીય નિયામક શ્રીને બોલાવવામાં આવશે, સંદેશો મોકલીને કે તમે આવી જાઓ. ઓકે, તો તાર્કિક સંદેશો પાઠવવામાં આવશે. આગળ વાત કરીએ માનવતાવાદી અભિગમ અને સારવાર.
સ્થળ ઉપર પહોંચ્યા બાદ સૌથી પહેલી ફરજ ઘવાયેલા એટલે કે ઈજાગ્રસ્ત એસટી વાહન અને અન્ય જે પણ સાધન હાથ વગું હોય એટલે કે જેના સાથે એસટી નિગમનું વાહન અથડાયું હોય તેના દ્વારા નજીકની હોસ્પિટલે સારવાર ખર્ચે ખસેડવામાં આવશે. ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનને અકસ્માત અંગેની સત્તાવાર જાણ કરવામાં આવશે. તો આ પહેલું સ્ટેપ લેવામાં આવશે. પહેલું સ્ટેપ શું લેવામાં આવશે કે એસટી નિગમનું વ્હીકલ અથડાયું છે જેની અંદર કંઈ પણ ઈજા થઈ છે, એ ઈજા સામેવાળા વ્યક્તિને થઈ હોય અથવા તો એસટી નિગમના ડ્રાઈવર, કંડક્ટર કે પેસેન્જરને થઈ હોય તો એમનું પહેલું કામ શું છે કે એમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલની અંદર ખસેડવામાં આવશે. અને બીજું સ્ટેપ શું કરવામાં આવશે તો નજીકના પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવામાં આવશે. એના પછી મુસાફરો અને સાક્ષીઓના નિવેદન જરૂરી છે. આ તમામ પ્રાથમિક કામગીરી પૂર્ણ થયા બાદ અકસ્માત એટેન્ડ કરનાર અધિકારી, આગળ વાત કરીએ એમ 3માંથી ગમે તે એક અથવા 3 આવે અથવા 2 આવે, જે પણ આવે, તો અકસ્માત એટેન્ડ કરનાર અધિકારીએ સ્થળ ઉપરના મુસાફરો અને અન્ય નજરે જોનાર સાક્ષીઓની પૂછપરછ કરીને તેમના નામ, સરનામા સાથેના સત્તાવાર નિવેદનો નોંધવામાં આવશે. આ જરૂરી છે કે અકસ્માત કોની ભૂલના કારણે થયો. સીસીટીવી કેમેરા હોય તો ઇટ્સ ઓકે, ના હોય તો ખબર પડવી જોઈએ. કોઈ એરિયાની અંદર સીસીટીવી કેમેરા નથી, તે એક્સિડન્ટ થયું તો આજુબાજુના લોકોએ કદાચ જોયું હોય તો એમને ખબર પડે કે ભાઈ કોની ભૂલ હતી. એસટી નિગમના ડ્રાઈવરની ભૂલ હતી કે સામે જે વ્હીકલ અથડાયું એની ભૂલ હતી. એકચ્યુઅલી એવી તો શું ઘટના બની હતી કે આ બે વ્હીકલ અથડાયા, તો જે નિવેદન છે એ લેવામાં આવશે. ભાષા અને ઉપયોગિતા નિવેદનની અંદર, તો આ નિવેદનો ગુજરાતી ભાષામાં લેવાય તે વધુ ઈચ્છનીય છે, કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી ભાષાના લોકો વધારે હોય તો નોર્મલી ગુજરાતી ભાષામાં લેવામાં આવે છે. પરંતુ કોઈ એવો વ્યક્તિ હોય જેને ગુજરાતી ભાષા નથી આવડતી, ઓકે, આઉટ ઓફ ગુજરાતથી આવેલો હોય, તો પછી એને હિન્દી ભાષામાં આપી શકે છે. એવું જરૂરી કે ભાઈ ગુજરાતીમાં જ આપવું. આ નિવેદનો અકસ્માતનું સાચું કારણ શોધવા તેમજ ભવિષ્યમાં જ્યારે સામેની કોઈ થર્ડ પાર્ટી જે સાથે એસટી નિગમનું વ્હીકલ અથડાયું છે એને આપણે થર્ડ પાર્ટી કહીશું. થર્ડ પાર્ટી દ્વારા મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં એસટી નિગમ વિરુદ્ધ વળતરનો દાવો માંડવામાં આવે ત્યારે એસટીના કાનૂની બચાવમાં મજબૂત પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓબ્વિયસલી કે ભાઈ એસટી નિગમની જો ભૂલ હોય ઇટ્સ ઓકે, પરંતુ સામેવાળાની ભૂલ હતી અને સામેવાળાના ભૂલના કારણે એક્સિડન્ટ થયું છે, તો આ જે સાક્ષીઓના પુરાવા છે એ કામમાં લાગી શકે છે. જ્યારે સામેવાળો જે વ્યક્તિ છે એ ક્લેમ કરે, દાવો કરે કે ભાઈ મારી ભૂલ નથી, એસટી નિગમના ડ્રાઈવરની ભૂલ હતી, જે તે આ તે, તો આ સમયે જ્યારે કાનૂની લડત લડવાની હોય ત્યારે એસટી નિગમને આ બધી વસ્તુ, આ સાક્ષીઓના પુરાવાને આ બધું કામમાં લાગી શકે, એટલા માટે આ પુરાવાને બધું લેવામાં આવે છે, નિવેદનો લેવામાં આવે છે. એના પછી વાત કરીએ સ્થળનો સ્કેચ. ઓકે, જેમ કે એક્ઝામ્પલ તરીકે કોઈ એક્સિડન્ટ થયું છે આ રોડ ઉપર, એસટી નિગમ અને કોઈ સમજી લો ગાડી વચ્ચે એક્સિડન્ટ થયું છે, તો એ એક્સિડન્ટની નજીક કોઈ પણ એવી સ્થિર વસ્તુ, એ ઝાડ હોઈ શકે, આ ટાઈપનું માઇલસ્ટોન હોઈ શકે, અથવા તો કોઈ વીજળીનો થાંભલો હોઈ શકે, XYZ કોઈ પણ એવી સ્થિર વસ્તુ જે હલવાની ના હોય, જેમ કે ગાય ના લેવાય, ગાય તો જતી રહે બીજી જગ્યાએ, કોઈ એવી વસ્તુ જે સ્થિર હોય, તો ત્યાંથી એ એક્સિડન્ટ થયું એનો આખો એક સ્ક્રેચ બનાવી દેવામાં આવશે કે આ વસ્તુથી આટલા મીટર અંદર રોડમાં આ રીતના એક્સિડન્ટ થયું. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, આ ટાઈપનો સ્કેચ બનાવી દેવામાં આવશે કે અહીંયા એક ઝાડ હતું, ઓકે, અહીંયા એક અથવા માઇલસ્ટોન હતો, આ માઇલસ્ટોનથી આટલા મીટર અંતરે અથવા તો આટલા ફૂટ અંતરે XYZ કંઈ પણ આ એક્સિડન્ટ છે, આ એક્સિડન્ટની ઘટના બની હતી. આવું સ્ક્રેચ ઓન ધ સ્પોટ ત્યાં ને ત્યાં બનાવી દેવામાં આવશે, જેથી ભવિષ્યની અંદર તમારે જાણવું હોય અથવા તો કંઈ વહીવટી કામગીરી કરવી હોય અથવા તો કંઈ કાનૂની આગળ જતા કેસ લડવાનો છે, કેસ થાય છે, તો કાનૂની લડત માટે પણ આ વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે. તો સ્થળનો સ્કેચ અથવા નકશો, અકસ્માત સ્થળે રહેલી કોઈ પણ એક સ્થિર વસ્તુ, જેની અંદર માઇલસ્ટોન હોઈ શકે છે, મોટું વૃક્ષ હોઈ શકે છે, વીજળીનો થાંભલો અથવા તો કોઈ પણ વસ્તુ હોઈ શકે છે જે સ્થિર હોય, અથવા કોઈ બિલ્ડિંગ હોઈ શકે છે. ઓકે, કોઈ બિલ્ડિંગ છે એ પણ ત્યાંથી હલવાની નથી, તો કોઈ બિલ્ડિંગ હોઈ શકે છે. તે જુદા જુદા ચોક્કસ માપ લઈને અકસ્માત સ્થળનો સ્કેચ રૂપે એક પ્રોપર નકશો તૈયાર કરવામાં આવે છે. આ નકશા પરથી અકસ્માત પહેલા અને અકસ્માત પછી વાહનો, પશુઓ અને રાહદારીઓની મૂળ સ્થિતિ શું હતી તેની સચોટ વહીવટી જાણકારી મળે છે. તો આ વસ્તુ કરવામાં આવે છે, આ એક સ્ટેપ લેવામાં આવે છે. હવે આગળ વાત કરીએ નાણાકીય ભલામણો, માહિતી પ્રસારણ અને સમય મર્યાદા. હવે આ શું છે સમજો. આ બધું એક્સિડન્ટનું ચાલે છે, આ બધું એક્સિડન્ટની પ્રોસિજર જ ચાલે છે. મધ્યસ્થ કચેરીને તાત્કાલિક ઈમેલ, જો સાહેબ પ્રાણઘાતક કે ગંભીર અકસ્માત સંબંધિત તમામ પ્રાથમિક માહિતી મધ્યસ્થ કચેરી જે ક્યાં આવેલી છે મને કહેજો. મધ્યસ્થ કચેરી ક્યાં આવેલી છે સાહેબ? રાણીપની અંદર આવેલી છે. મેં વાત કરી હતી એમ કે કેન્દ્રની અંદર ઓકે બે વસ્તુ છે, બે વસ્તુ પેરેલલી છે.
એક છે વહીવટી માળખું અને બીજું છે વર્કશોપ માળખું. જે વહીવટી માળખું છે જેને આપણે મધ્યસ્થ કચેરી કહીએ છીએ, જે તમને રાણી અમદાવાદની અંદર જોવા મળશે, અને જે સેન્ટ્રલ વર્કશોપ છે એ તમને ક્યાં જોવા મળશે? નરોડાની અંદર જોવા મળશે. ઓકે, તો મધ્યસ્થ કચેરી એટલે કે જે હેડ ઓફિસ છે, જ્યાં કોણ બેસે છે? બોર્ડ ઓફ મેમ્બર્સ બેસે છે. તો હેડ ઓફિસ ખાતે GM ઓપરેશનલ અને સિટી એન્ડ CM એટલે કે ચીફ ટ્રાફિક અને કોમર્શિયલ મેનેજરને સત્તાવાર ઈમેલ એડ્રેસ કયું છે એનું? CTCMGSRTC. ઓકે, આ GSRTC છે. ઓકે, CTCM. ઓકે, આ સિટી અને CM, CTCM. ઓકે, એટલે કે ચીફ ટ્રાફિક એન્ડ કોમર્શિયલ મેનેજર, CTCM GSRTC@yahoo.com ઉપર ટ્રંક કોલ, મોબાઈલ, ઈમેલ કે ફેક્સ જેવા ઝડપી માધ્યમોથી તુરંત જાણકારી મોકલવામાં આવે છે. આ રીતના કોઈ પ્રાણઘાતક અથવા તો ગંભીર અકસ્માત થાય છે તો ડિવિઝનલ કંટ્રોલર ખાતેથી અથવા તો ડેપો ખાતેથી આ રીતના માહિતી મોકલી દેવામાં આવે છે મધ્યસ્થ કચેરીની અંદર કે ભાઈ આ રીતના ST નિગમનું એક વ્હીકલ છે એ આ રીતના અથડાયું છે, એમાં આ રીતના જાનહાનિ થઈ છે, આ રીતના આટલું માહિતી જેટલી માહિતી હોય, ઓકે, એ અકસ્માતની જેટલી પણ માહિતી હોય એ આ રીતના મેલ દ્વારા મોકલી દેવામાં આવે છે. આખરી રિપોર્ટની મર્યાદા: અકસ્માત અંગેનો સંપૂર્ણ અને વિગતવાર આખરી અહેવાલ, ફાઇનલ રિપોર્ટ 24 કલાકની અંદર, કેટલા? 24 કલાકની અંદર તૈયાર કરીને મધ્યસ્થ કચેરીને મોકલવાનો રહે છે. આ નિયમ છે. જ્યારે પણ કોઈ એક્સિડન્ટ થાય છે તો એનો પ્રોપર રિપોર્ટ બનાવવામાં આવે છે અને એ રિપોર્ટ 24 કલાકની અંદર બનાવીને મધ્યસ્થ કચેરીની અંદર મોકલવો ફરજિયાત છે. ડિજિટલ એન્ટ્રી: અકસ્માતની પ્રાથમિક માહિતી સહિતની તમામ ઝીણવટભરી વિગતો નિગમના સત્તાવાર ERI મોડ્યુલ એટલે કે ERI મોડ્યુલમાં ઓનલાઈન ભરવાની રહે છે. તો આ પણ એક છે. આગળ વાત કરીએ બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ. ઓકે, આ જરૂરી છે કે ભાઈ ડ્રાઈવર છે એ આપણો ST નિગમના ડ્રાઈવરની વાત થાય છે, ઇવન સામેવાળાના ડ્રાઈવરની વાત થાય છે. તો ST નિગમનો ડ્રાઈવર છે એ સાહેબ પીનતો નહોતો ચલાવતો ને. ઓકે, ડ્રાઈવર પીનતો એટલે કે દારૂ પીને તો ડ્રાઈવર એ ગાડી નહોતો ચલાવતો ને. એ ચેક કરવા માટે જો એક્સિડન્ટ થાય છે તો તરત જ આ એક ટેસ્ટ કરી લેવામાં આવે છે, બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ. તો પ્રાણઘાતક, ગંભીર કે સામાન્ય અકસ્માત વખતે ડ્રાઈવરે નશો કર્યો છે કે નહીં તેની ખાતરી કરવા માટે બ્રીથ એનાલાઇઝર ટેસ્ટના આંકડા સહિતના નિયત પત્રક મુજબના મેસેજ વોટ્સઅપ કે મેલથી મધ્યસ્થ કચેરીને ત્વરિત મોકલી દેવામાં આવે છે. DC અને MDની વિશેષ જવાબદારી. DC એટલે કે ડિવિઝનલ કંટ્રોલર, MD એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર. તો કોઈ પણ પ્રાણઘાતક અકસ્માતના કિસ્સામાં વિભાગીય નિયામક શ્રી એટલે કે ડિવિઝનલ કંટ્રોલર અકસ્માત સ્થળની પ્રત્યક્ષ મુલાકાત અચૂક લેવી પડે છે. ઓકે, પ્રાણઘાતક અકસ્માતની વાત થાય છે ત્યારે ડિવિઝનલ કંટ્રોલરને એ જગ્યાની મુલાકાત અચૂક લેવી પડે છે, જે આગળ પણ જોઈ ગયા. જો અકસ્માતમાં 2 કે 2 થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયા હોય અથવા તો 10 થી વધારે લોકો ગંભીર રૂપથી ઈજા થઈ હોય તો એવા મોટા અકસ્માતના કિસ્સામાં વિભાગીય નિયામકશ્રીએ નિગમના મેનેજિંગ ડાયરેક્ટરશ્રી એટલે કે MDને ફોન દ્વારા સમય મર્યાદા અચૂક પર્સનલી જાણ કરવી પડે છે. ઓકે, સમય મર્યાદાની અચૂક પર્સનલી જાણ કરવી પડે છે. તો આ વસ્તુ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ફરીથી કહું છું સાહેબ, અત્યાર સુધી એક્સિડન્ટ પ્રોસિજરમાંથી કોઈ ક્વેશ્ચનો બન્યા નથી, પૂછાયા નથી. ઓકે, પરંતુ મને એવું લાગે છે કે સાહેબ આવા સારા ક્વેશ્ચનો આમાંથી બની શકે છે. ઓકે, હું અહીંયા જે ભણાવું છું એમાં તમે જોઈ શકો છો સારા ક્વેશ્ચનો આમાંથી કાઢવા હોય એટલા નીકળે. તો હું તો બધું કરાવીશ, હું તો બધું ચલાવીશ. એમને પૂછવા હોય ના પૂછવા હોય એ 2 નંબરની વાત છે, પરંતુ પૂછાઈ ગયા તો જે મારો વિડીયો જોવે છે એમને તો બરાબર કામમાં લાગશે. ઓકે, જે નથી જોતા એમને એ રહી જશે. ઓકે, જો પૂછાયા તો એ છે. યસ, એના પછી નેક્સ્ટ આવે છે વળતર નીતિ. વળતર નીતિ એટલે કે ST નિગમ છે એ વળતર પણ આપે છે. વળતર એટલે શું? ક્યારે આપશે? જ્યારે ST નિગમની ભૂલ હશે ત્યારે. જો ST નિગમના ડ્રાઈવરની ભૂલ હશે તો ઓન ધ સ્પોટ, જો ઓન ધ સ્પોટમાં એવું હોય છે કે ભૂલ ના હોય, માની લો કે ST નિગમની ભૂલ નથી, ઓકે, કોઈ સામેવાળા વ્યક્તિની ભૂલ છે, પરંતુ એ ભૂલ છે કે નહીં એ જાણવામાં ઘણો બધો ટાઈમ લાગે. તો ઓન ધ સ્પોટ શું કરવામાં આવે છે? ઓન ધ સ્પોટ એ જે જગ્યા છે ને ઓન ધ સ્પોટ પહેલાં તો વળતર આપી દેવામાં આવે છે. કારણ કે એવું હોઈ શકે છે કે સાહેબ ST નિગમ દ્વારા કોઈ એવા રાહદારીને અથડાવવામાં આવે, એ રાહદારી સાથે એટલા બધા પૈસા નથી કે પ્રાથમિક સારવાર પણ લઈ શકે. તો શું કરવામાં આવે છે? ઓન ધ સ્પોટ એટલે એ સારવારનો ખર્ચો પણ ઓન ધ સ્પોટ ST નિગમ ઉઠાવી લે છે. ઓકે, આ સારી બાબત છે કે ઓન ધ સ્પોટ, જેમ કે તમે એ જોઈ શકો એ એક્સિડન્ટ થયું, હાલાકી આવું ટેબલ બેબલ ના હોય, આ તો જસ્ટ AI થી ક્રિએટ થયેલો છે કે એ સમજી લો કે એક્સિડન્ટ થયું છે
તો એ જ જગ્યા ઉપર આ વ્યક્તિને જેની મતલબ કે જે વ્યક્તિ છે એના સગા સંબંધી હોય અથવા તો કોઈ ના હોય તો એમ્બ્યુલન્સની અંદર એને લઈ જવામાં આવે તો એ જગ્યાએ જે ઇલાજ થાય છે એનો ખર્ચો છે કોણ ઉઠાવી લે છે? પ્રાઇમરી બેઝિસ ઉપર એસટી નિગમ છે એ ઉઠાવી લે છે. હવે શું કાયદા કાનૂન નિયમો છે સમજો. એસટીનું વાહન સંડોવાયું હોય તેવા અકસ્માતમાં પ્રજા માણસના નિગમની સારી છાપ ઊભી કરવા માટે તાત્કાલિક નાણાકીય સહાયનો નિયમ છે. તાત્કાલિક ઓન ધ સ્પોટ નાણાકીય સહાયનો નિયમ છે. તત્કાલ વચગાળાની આર્થિક સહાય અકસ્માતના ઈજાગ્રસ્ત થયેલા સારવાર માટે જરૂરી ખર્ચ અને મૃતકના વારસદારોને તાત્કાલિક ધોરણે વચગાળાની રોકડ રકમ વચગાળાની એના પછી બીજી મળશે પરંતુ વચગાળાની રોકડ રકમ ચૂકવવામાં આવે છે. આ સહાય મૃતક અને તેના કુટુંબીજનોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે કે કેટલી આપવી. ઓકે, એની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. મધ્યસ્થ કચેરીના ઓર્ડરની રાહ જોયા વિના આ બહુ વસ્તુ વેરી જરૂરી છે કારણ કે અમુક વખતે હોય છે આપણે બીજી કંપનીઓમાં જઈએ તો આખી પ્રોસિજર હોય છે કે ઉપરથી ઓર્ડર આવે પછી જ પૈસા ચૂકવવામાં આવે, પણ અહીંયા એસટી નિગમમાં એવું નથી કે ભાઈ મધ્યસ્થ કચેરીમાંથી કે પછી ઓર્ડર આવે પછી પૈસા ચૂકવવાના, એ એવું નથી. તો આ તાત્કાલિક સહાય માટે મધ્યસ્થ કચેરીના આદેશની રાહ જોયા સિવાય સ્થાનિક કક્ષાએથી જ તાત્કાલિક નાણાં ચૂકવી દેવામાં આવે છે. ઓકે, જે પણ ડેપો હોય જે પણ વિભાગીય આવતો હોય તો એના ઉપરથી એ ડિવિઝન ઉપરથી તાત્કાલિક એ પૈસા ચૂકવવામાં આવે છે. મધ્યસ્થ કચેરીના ઓર્ડરની રાહ જોવામાં આવતી નથી. એના પછી ચૂકવણી કરનાર કેન્દ્ર. અકસ્માતમાં સંડોવાયેલું વાહન ભલે તે ગમે તે વિભાગથી બિલોંગ કરતું હોય, અકસ્માતમાં સંડોવાયેલું વાહન ભલે ગમે તે અન્ય વિભાગ કે ડેપોનું હોય, પરંતુ આ તાત્કાલિક આર્થિક સહાય અકસ્માત એટેન્ડ કરનાર અધિકારીના જે તે નજીકના વિભાગ કે કેન્દ્ર દ્વારા ચૂકવવામાં આવે છે. બાદમાં વિભાગ વાઉચર બનાવીને એ પ્રમાણે પ્રમાણપત્ર જેવા કાનૂની દસ્તાવેજો મોકલીને મૂળ વાહનના વિભાગ પાસેથી પોતાની રકમ છે એ રિફંડ મેળવી લે છે. આ વસ્તુ પણ જરૂરી છે. માની લો કે આપણા XYZ માની લો કે આપણા ગાંધીનગરની જ વાત કરીએ કે ગાંધીનગરનું કોઈ વ્હીકલ છે એસટી જે આપણા ગાંધીનગર એસટી થી બિલોંગ કરે છે. ઓકે, ગાંધીનગર એસટી થી બિલોંગ કરે છે એવી એસટી બસ છે. હવે એ સમજી લો કે માની લો કે અહીંયાથી 25 કે 30 કે 35 કિલોમીટર દૂર કોઈક જગ્યાએ એક્સિડન્ટ એને કર્યું તો શું અહીંયા પૈસા લેવા પાછા આવશે? આ વિભાગ કે આ ડિવિઝન અમદાવાદની અંદર પૈસા લેવા આવશે ના. એ ઓન ધ સ્પોટ જે અધિકારી જાય છે, ઓકે, નજીકનો જે પણ અધિકારી છે એ એનું રિવ્યૂ કરવા માટે જાય છે. તો એ જે એક્સિડન્ટ થયું છે એની નજીક જે પણ ડિવિઝન આવતું હોય, જે પણ એસટી ડેપો આવતું હોય તો ત્યાંથી પૈસા લઈને એમને ચૂકવી દેશે કારણ કે તાત્કાલિક સહાય આપવાની છે. તો અહીંયા પાછા આવશે કે ડિવિઝનમાં જશે એવું નહીં. જે નજીકમાં જે પણ ડિવિઝન આવતું હોય અથવા એસટી ડેપો હોય તો ત્યાંથી પૈસા લઈને ચૂકવી દેવામાં આવશે. અને એના પછી એ જે ડેપો છે, ઓકે, જેને પૈસા ચૂકવ્યા છે એ જે ડેપોની આ બસ હતી એ ડેપોને રિક્વેસ્ટ કરીને પછી રિસિપ્ટ મેળવીને એ પૈસા છે એમને રિફંડ કરવાના રહેશે. તો આખી આ એક કાનૂની પ્રક્રિયા છે, સમજી લેજો કે શું છે. જો અકસ્માતમાં સંડોવાયેલું વાહન છે ગમે તે અન્ય વિભાગ કે ડેપોનું હોય પરંતુ તાત્કાલિક આર્થિક સહાય અકસ્માત એટેન્ડ કરનાર અધિકારીના જે તે નજીકના વિભાગ કેન્દ્ર દ્વારા ચૂકવવામાં આવે છે. બાદમાં વિભાગ છે વાઉચર અને પહોંચ પ્રમાણપત્ર જેવા કાનૂની દસ્તાવેજો મોકલીને મૂળ વાહનવાળા વિભાગ પાસેથી પોતાની રકમ છે એ રિફંડ મેળવી લે છે. એના પછી વારસદારો ઇનકાર કરે તો વારસદારો પૈસા લેવાનો જો ઇનકાર કરે છે તો એવી સ્થિતિમાં શું કરશું? જો મૃતકના વારસદારો આ તાત્કાલિક વચગાળાની રોકમ સહાય સ્વીકારવાનો ઇનકાર કરે છે તો એનો સ્પષ્ટ ઉલ્લેખ અકસ્માત સંબંધિત સત્તાવાર FIR એટલે કે જે પ્રાથમિક અહેવાલ છે એની અંદર કરવો ફરજિયાત છે. જો એસટી નિગમ તાત્કાલિક સહાય આપે છે અને કોઈ હોય કે ભાઈ કોઈનો સગા સંબંધી મૃત્યુ પામે હોય તો એ ટાઈમે પૈસા ના લે, ઓકે, એ ટાઈમે પૈસા ના લે અથવા તો એમના અંદર ગુસ્સો હોય કે ભાઈ એસટી નિગમે આવું કેમ કર્યું, ઓકે, તો મારા પૈસા નથી જોઈતા, મારે તો મારો માણસ જોઈએ છે, ઓકે, એવું કે તો સત્તાવાર રીતે FIR ની અંદર આ વસ્તુ લખવી જરૂરી છે. કોર્ટ ચુકાદા વખતે રકમની બાદબાકી. હવે જો ભવિષ્યમાં જ્યારે મૃતકના વારસદારો છે એમને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કાનૂની સહાય મળે છે અને નક્કી થાય છે કે ભાઈ એસટી નિગમના ડ્રાઈવરની ભૂલ હતી જેના કારણે આ એક્સિડન્ટ થયું અને એના પછી કોર્ટ છે એ નક્કી કરે છે કે આમને આટલું પૈસા આપવામાં આવશે, આટલા પૈસા છે એ એસટી નિગમ આપશે. તો એ પૈસા છે ને એ પેલી તાત્કાલિક સહાય કરી હતી ને એના પૈસા બાદ કરીને આપવામાં આવશે. માની લો કે XYZ હું માની લો કે એક્સિડન્ટ થયું. હવે એક્સિડન્ટ થયું તો તાત્કાલિક માની લો કે XYZ માની લો કે 10,000 રૂપિયા આપે,
ઓકે, તાત્કાલિક એસટી નિગમ દ્વારા એને 10,000ની સહાય કરવામાં આવી. પછી આગળ જતા કેસ લડાય છે, કેસ ચાલુ છે, કેસ લડાય છે અને ખબર પડે છે કે એસટી નિગમની ભૂલ હતી, એસટી નિગમના ડ્રાઈવરની ભૂલ હતી. તો એના પછી કોર્ટ ચુકાદો કરે છે કે ભાઈ આ જે વ્યક્તિ છે એને 5 લાખ રૂપિયા આપવા પડશે, એસટી નિગમને 5 લાખ રૂપિયા આ વ્યક્તિને આપવા પડશે. તો આ જે 10,000 રૂપિયા છે ને એ કાપીને આપશે. ઓકે, આ 5 લાખમાંથી 10,000 રૂપિયા કાપીને પછી જે બીજા ઉપરના બાકી છે 4,90,000 રૂપિયા, ઓકે, એ ચૂકવવામાં આવશે, કારણ કે 10,000 તો ઓલરેડી ચૂકવી દીધા હતા. સમજો છો? તો શું કહે છે જુઓ, ભવિષ્યમાં જ્યારે મૃતકના વારસદારો મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ કોર્ટમાં કાનૂની રાહે મોટો દાવો દાખલ કરે અને કોર્ટ તેમની તરફેણમાં મોટું વળતર મંજૂર કરે છે, ત્યારે કોર્ટ દ્વારા નક્કી કરાયેલી કુલ વળતરની રકમમાંથી અકસ્માતના દિવસે એસટી નિગમે તત્કાલ સહાય તરીકે ચૂકવેલી વચગાળાની રાહતની રકમ બાદ કરીને લેવામાં આવે છે. સિમ્પલ છે. ઓકે, તો આ વસ્તુ સમજી લેજો. ઓકે, આગળ વાત કરીએ. અકસ્માતમાં સંડોવાયેલા કર્મચારીઓને કાનૂની સહાય. યસ, જો એસટી નિગમના કર્મચારીઓની અંદર કોણ આવશે સાહેબ? ડ્રાઈવરો આવશે. જો ડ્રાઈવર છે, આ ડ્રાઈવરે અકસ્માત કર્યો, હવે ડ્રાઈવરની ભૂલ હતી કે ના હતી એ તો પછી કોર્ટ નક્કી કરે છે, પરંતુ પેરેલલી એસટી નિગમ છે એ પણ જાંચ કરે છે. જાંચ બે જગ્યાએથી થાય છે, કોર્ટની અંદર પણ જાંચ થાય છે અને એસટી નિગમ પોતાની રીતના પણ જાંચ કરે છે. હવે જો એસટી નિગમ છે એને જાંચ કરી અને એ જાંચ કરી એને ખબર પડી કે ભાઈ ભૂલ છે એ આપણા ડ્રાઈવરની નથી, તો એ ડ્રાઈવરને કેસ લડવાનો જેટલો પણ ખર્ચો છે એ કોણ ચૂકવે છે? એસટી નિગમ ચૂકવે છે. પરંતુ પ્રાઇમરી ધોરણે જો ખબર પડી જાય છે એસટી નિગમને કે ડ્રાઈવરની જ ભૂલ હતી, આપણા ડ્રાઈવરની ભૂલ હતી, તો એવા કિસ્સાની અંદર એસટી નિગમ છે એ કોઈ પણ જાતની સહાય કરશે નહીં કેસ લડવા માટે એ ડ્રાઈવરને. સમજો છો? બીજી વસ્તુ, કેસ પેરેલલી મેં કીધું એમ બે જગ્યાએ જાંચ ચાલે છે. કોર્ટ તો એની રીતના જાંચ કરે છે, પરંતુ એસટી નિગમ પણ પોતાની રીતના જાંચ કરતી હોય છે. ઓકે, તો આ રીતના બે રીતના ચાલે છે અને એસટી નિગમ એ નક્કી કરશે કે ભાઈ એના આધાર ઉપર કે ભાઈ કોની ભૂલ હતી. ઓકે, કોની ભૂલ હતી? જો ડ્રાઈવરની ભૂલ હતી તો પછી એમને કંઈ પણ કેસ લડવા માટે પૈસા નહીં આપે, પરંતુ ડ્રાઈવરની ભૂલ નથી, સામેવાળા વ્યક્તિની ભૂલ હતી, તો ડ્રાઈવરની ભૂલ નથી તો એને લડવા માટે એસટી નિગમ પોતાનો ખર્ચો, મતલબ કે એનો બધો ખર્ચો, કાનૂની ખર્ચો છે એ ઉઠાવશે. સમજીએ જુઓ, ફરજ ઉપર રહેલા ડ્રાઈવર કંડક્ટરને પોતાની કાનૂની બચાવ માટે નિગમ સેટલમેન્ટની જોગવાઈઓ અન્વયે કાનૂની સહાય પૂરી પાડે છે, જેના કડક વહીવટી નિયમો નીચે મુજબ છે. હવે શું નિયમો છે સમજો. માત્ર ફેટલ અને મેજર કેસમાં સહાય. હવે કાનૂની સહાય માત્ર ગંભીર અને પ્રાણઘાતક, એટલે કે બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ, એટલે કે સમજી લો ઓબ્વિયસલી ત્યાં જ જરૂર પડે. હવે કોઈને 500-600 રૂપિયાના સમજી લો કોઈ કેસ હોય એટલે તો એસટી નિગમ ચૂકવી દેશે યાર, એમાં કેસ ના થાય. સમજો છો? કોઈને 500 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીની કોઈ માલ સામાનને નુકસાન થયું હોય તો પછી એસટી નિગમ ઓબ્વિયસલી ત્યાં ને ત્યાં કેસ પૂરો કરી દેતી હોય છે, કોઈ કોર્ટમાં જવાની જરૂર નથી. પરંતુ કોર્ટમાં કેસ ક્યારે જાય? જ્યારે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોય અથવા તો પ્રાણઘાતક અકસ્માત થયું હોય તો ગંભીર અને પ્રાણઘાતક એટલે કે ગંભીર, મેજર અને ફેટલ અકસ્માતોના કિસ્સામાં જ ચૂકવવામાં આવે છે, ત્યારે જ કેસ થાય છે. સામાન્ય એટલે કે માઇનોર પ્રકારના અકસ્માત માટે કર્મચારીને કોઈ પણ કાનૂની સહાય મળતી નથી અને જરૂરી પણ નથી. ઓકે, કોર્ટના ચુકાદા પહેલા ખાતાકીય કાર્યવાહી. જો અકસ્માત સબ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તો પણ નિગમ કોર્ટના ચુકાદાની રાહ જોયા વિના જવાબદાર કર્મચારી સામે પોતાની સ્વતંત્ર ખાતાકીય કાર્યવાહી હાથ ધરીને તેને સજા કે દંડ કરવા માટે સંપૂર્ણ અધિકૃત છે. ફરીથી કહું છું, જો કેસ બે જગ્યાએ ચાલશે. ઓકે, એસટી નિગમ પોતાની રીતના જાંચ કરશે અને કોર્ટની અંદર પણ પોતાની રીતના જાંચ થશે. હજુ કોર્ટની અંદર ચુકાદો બાકી છે, પેન્ડિંગ છે, પરંતુ એસટી નિગમને ખબર પડી ગઈ કે ભાઈ ભૂલ કોની હતી અને એમને ખબર પડી કે આપણા ડ્રાઈવરની જ ભૂલ હતી, તો એ ડ્રાઈવરને સજા, દંડ કે સંપૂર્ણ અધિકૃત કરવાની જવાબદારી એસટી નિગમ ધરાવે છે. ઓકે, ભલે એ કોર્ટની અંદર હજુ કેસ પેન્ડિંગ છે, હજુ ચુકાદો નથી આવ્યો, પરંતુ એસટી નિગમ પોતાની રીતના ખાતાકીય કાર્યવાહી એના ઉપર કરી શકે છે. સસ્પેન્ડ કરવું હોય તો સસ્પેન્ડ કરી શકે છે, એના જોડે કંઈક કમ્પન્સેશન માગવું હોય તો માગી શકે છે, એના જોડે કંઈ પણ XYZ કંઈ પણ ખાતાકીય કાર્યવાહી કરી શકે છે. હજુ સુધી એ કોર્ટમાં ગિલ્ટી સાબિત નથી થયો તો પણ. સમજો છો? ઓકે, હવે આગળ વાત કરીએ કર્મચારી નિર્દોષ ઠરે તો દંડ અને ખર્ચની ચૂકવણી.
જો કર્મચારી કોર્ટ કેસમાં નિર્દોષ ઠરે પરંતુ નિગમની ખાતાકીય વહીવટી તપાસમાં દોષિત થયો. ઓકે, કોર્ટની અંદર એ નિર્દોષ સાબિત થઈ ગયો, પરંતુ જ્યારે નિગમે તપાસ કરી ત્યારે ખાતાકીય વહીવટી તપાસમાં એ દોષિત ઠર્યો છે, તો તહોમદાર કર્મચારીની લેખિત માંગણીના આધારે કાનૂની ખર્ચ પેટે નક્કી થયેલ સત્તાવાર સ્ટાન્ડર્ડ રકમ પૂરેપૂરી નિગમ તરફથી ચૂકવવામાં આવે છે. શું છે સમજો. જો એ નિર્દોષ સાબિત થાય છે અને ખાતાકીય વહીવટી તપાસની અંદર એ દોષિત સાબિત થાય છે, તો પણ કર્મચારીની લેખિત માંગણીના આધારે કાનૂની, કઈ કાનૂની, તો આ કેસ ચાલ્યો એ કાનૂની ખર્ચ પેટે નક્કી થયેલ સત્તાવાર સ્ટાન્ડર્ડ રકમ પૂરેપૂરી નિગમ તરફથી ચૂકવવામાં આવે છે. કયા? અહીંયા, કારણ કે એ કોર્ટની અંદર તો નિર્દોષ સાબિત થયો છે. ઓકે, તો કોર્ટની અંદર નિર્દોષ સાબિત થયો, તો કોર્ટની અંદર જે પણ ખર્ચો થયો કેસ લડવા માટે, તો એ સંપૂર્ણ કોણ ચૂકવે છે? તો એસટી નિગમ ચૂકવે છે. કાનૂની સહાય ક્યારે ન મળે? જો અકસ્માત માટે કર્મચારી પોતે જવાબદાર હોય અને નીચલી કોર્ટમાં તે સત્તાવાર કસૂરવાર દોષિત થયો હોય. ઓબ્વિયસલી આ કેસ છે એ સમજી લો કે 3-4 સ્તર ઉપર જઈ શકે. જેમ કે સૌથી પહેલા નીચલી અદાલતની અંદર એ વ્યક્તિ છે કેસની અંદર દોષી સાબિત થાય તો એ ઉપલી અદાલતની અંદર અપીલ કરી શકે છે. તો આવા કિસ્સાની અંદર કે સમજી લો કે પ્રાઇમરી બેસિસ ઉપર નિગમ દ્વારા તપાસ કરવામાં આવી અને એની અંદર જાણવા મળ્યું કે ભાઈ ડ્રાઈવરની ભૂલ હતી, આપણા ડ્રાઈવરની ભૂલ હતી, તો આવા કિસ્સાની અંદર બીજું નીચલી અદાલતની અંદર કેસ ચાલ્યો અને નીચલી અદાલતે આ એસટી નિગમના ડ્રાઈવરને દોષી સાબિત ઠેરાવી દીધો, તો આવા કિસ્સાની અંદર હવે એસટી નિગમ એમને કાનૂની સહાય આપશે નહીં. ઓકે, પૈસા આપશે નહીં. તો એ જ લખેલું છે. તો નીચલી અદાલતની અંદર સત્તાવાર કસૂરવાર એટલે કે દોષિત જાહેર થયો, અથવા તો અકસ્માત છે એ પ્રાઇમરી બેસિસ ઉપર નિગમ દ્વારા પણ નક્કી કરવામાં આવી કે ભાઈ આ જ આપણી જ ભૂલ હતી, મતલબ કે આપણા ડ્રાઈવરની જ ભૂલ હતી, અને કર્મચારીએ તે ચુકાદા વિરુદ્ધ ઉપલી અદાલતની અંદર હાઈકોર્ટની અંદર અપીલ કરી છે, તો આવા સંજોગોમાં એસટી નિગમ તરફથી તેને આગળ કોઈ પણ પ્રકારની કાનૂની મદદ કે આર્થિક સહાય આપતી નથી, કારણ કે નીચલી અદાલતની અંદર ઓલરેડી એક કસૂરવાર દોષી સાબિત થઈ ગયો છે. ઓકે, પછી ભલે ને એ ઉપલી અદાલતમાં જેટલું લડવું હોય એટલું લડે, હાઈકોર્ટમાં લડે, સુપ્રીમ કોર્ટમાં લડે, પરંતુ હવે એ સહાય નહીં કરે, કારણ કે નીચલી અદાલતમાં દોષી સાબિત થઈ ગયો છે, તો એસટી નિગમ હવે સહાય કરશે નહીં. હવે સમજો રકમ વસૂલાતની કડક નીતિ. હવે આ શું છે? રકમ વસૂલાતની કડક નીતિ. હવે માની લો કે એ નિર્દોષ સાબિત થાય છે, તો એના બધા જ પૈસા છે એ કોણ ભોગવશે? એનો ખર્ચો, તમામ ખર્ચો કોણ ભોગવશે? એસટી નિગમ ભોગવશે. પરંતુ માની લો એ દોષી સાબિત થાય છે, દોષિત સાબિત થાય છે અને એને કંઈક ના કંઈક સજા અથવા તો દંડ ફટકારવામાં આવે છે, તો એસટી નિગમે તો પૈસા ભરી દીધા હતા, કાનૂની સહાય તાત્કાલિક આપી હતી, તો એ પૈસા છે એ એસટી નિગમને પાછા જોશે, કારણ કે એ દોષિત સાબિત થયો છે, એ દોષિત સાબિત થયો છે. તો આવા કિસ્સાની અંદર શું કરવા ભોગવે? એસટી નિગમ પોતાના પૈસા શું કરવા ભોગે? સમજો છો? તો એ પૈસા કોની પાસેથી લેવામાં આવશે? એ ડ્રાઈવર પાસેથી લેવામાં આવશે. તો એ કઈ રીતના લેવામાં આવશે? જો ડ્રાઈવરને હજુ સુધી ડિસમિસ નથી કર્યો, એટલો મોટો ગુનો નથી કર્યો કે એમને ડિસમિસ કરવો પડે, એટલે કે બરતરફ કરવો પડે, એટલે કે કાઢી મૂકવો પડે, તો એ હજુ પોતાની ડ્યુટી નિભાવશે. તો આ ડ્યુટીમાં નિભાવતા એ જે પણ કમાણી, જે પગાર એમને આવશે ને, દર મહિને પગાર આવશે, એમાંથી હપ્તે પૈસા કાપવામાં આવશે નિગમ દ્વારા, અથવા તો એને બરતરફ કરી નાખ્યો છે. એટલો મોટો ગુનો હતો કે એને પોતાને, મતલબ કે એસટી નિગમે એને બરતરફ એટલે કે કાઢી મૂક્યો છે, ડિસમિસ કરી નાખ્યો છે. ઓકે, સમજો છો? તો આવા કિસ્સાની અંદર પૂરેપૂરી રકમ એમની પાસેથી, એ નિગમ છે એ ડ્રાઈવર પાસેથી, કે જે પણ ગુનેગાર છે એની પાસેથી લેશે. તો શું છે સમજો. રકમ વસૂલાતની કડક નીતિ. કાનૂની સહાય તરીકે ચૂકવેલી રકમ કર્મચારીના પગારમાંથી હપ્તે વસૂલવામાં આવશે, પરંતુ જો કર્મચારીને તે અકસ્માત બાબતે ગુનેગાર ગણીને નિગમમાંથી બરતરફ એટલે કે ડિસમિસ કરવામાં આવે છે, તો આ સહાયની તમામ બાકી રકમ એકી સાથે તાત્કાલિક અસરથી વસૂલ કરી લેવામાં આવે છે. તો આ વસ્તુ સમજજો. હવે આગળ વાત કરીએ અકસ્માત નિવારણ અને ઘટાડવાના સત્તાવાર ઉપાયો. એટલે કે એસટી નિગમ એવું તો શું કરી શકે, કયા કયા પગલાં કે કયા કયા નિયમો બનાવી શકે જેનાથી અકસ્માત ઘટી શકે? તો એવા શું છે જુઓ. તો ડ્રાઈવરને તાલીમ પહેલાં તો આપે. તો બેદરકારી પૂર્વકની ડ્રાઇવિંગ પદ્ધતિને સુધારવા માટે ડ્રાઈવરોને વિશેષ રિફ્રેશ તાલીમ આપવામાં આવે છે. એના પછી પરિપત્રો દ્વારા પૃથક્કરણ. તો મધ્યસ્થ કચેરી દ્વારા અકસ્માતોનું ડ્રાઈવર દીઠ અને વાહન દીઠ આમ બંને બારીકાઈથી આંકડાકીય પૃથક્કરણ એટલે કે એનાલિસિસ કરવામાં આવે છે, અને વખત પરિપત્રો પ્રગટ કરીને અધિકારીઓ અને સુપરવાઇઝરોને મોકલવામાં આવે છે. જો એક્સિડન્ટ થાય છે
તો એ એક્સિડન્ટની અંદર ડ્રાઈવરની ભૂલ હતી. જો ભૂલ હતી તો શું ભૂલ હતી, ઓકે, એને કઈ રીતના સુધારી શકાય અને આવનારા બીજા જે ડ્રાઈવરો છે એમને તાલીમ આપી શકાય. અથવા તો વ્હીકલ્સની ભૂલ હતી, એસટી નિગમના કોઈ વાહનની ભૂલ હતી, તો શું ભૂલ હતી જેનાથી એની અંદર આપણે સેન્ટરની અંદર વર્કશોપની અંદર કંઈક એવી વસ્તુ ચેન્જ કરી શકાય, કંઈક નવી વસ્તુ એડ કરી શકાય જેનાથી અકસ્માત ના થાય, તો એ વસ્તુ કરવામાં આવશે. કાયદાકીય કડક શિક્ષા, ડ્રાઈવરની ખરાબ આદતોના કારણે અકસ્માત કરનાર જવાબદાર ડ્રાઈવરો સામે કડક ખાતાકીય પગલાં ભરીને તેઓને આર્થિક દંડ, ઇજાફા બંધ એટલે કે ઇન્ક્રીમેન્ટ સ્ટોપ એટલે ઇજાફા બંધ, ઓકે, આખું છે ઇજાફા બંધ એટલે કે ઇન્ક્રીમેન્ટ સ્ટોપ કરવામાં આવશે. તેમજ જરૂર પડે તો નોકરીમાંથી બળતરફ પણ કરી શકાય છે, એવી કડક શિક્ષા પણ કરી શકાય. બળતરફ એટલે કે કાઢી મૂકવા, ઓકે, દંડ કરી શકાય અથવા તો ઇજાફા બંધ એટલે કે જે પગારની અંદર ઇન્ક્રીમેન્ટ થાય છે એ રોકી શકાય છે, અથવા તો નોકરીમાંથી બળતરફ એટલે કે કાઢી પણ મૂકી શકે છે. જાગૃતિ અભિયાન, સલામત ડ્રાઇવિંગ અને સ્પીડ લિમિટ માટે ડેપો કક્ષાએ ખાસ ઝુંબેશ, ફોટો પ્રદર્શન, વિડીયો ફિલ્મ પ્રદર્શન યોજવામાં આવે છે. આ ઉપરાંત અકસ્માત મુક્ત ડ્રાઇવિંગ કરનાર ડ્રાઈવરો માટે પ્રોત્સાહક ઇનામી યોજનાઓ પણ જાહેર કરવામાં આવે છે. ઓકે, તો આ બધા પગલાં લેવામાં આવે છે. આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય એવી શક્યતા નથી, તો આપણે આગળ વધીશું. એના પછી વિધાનસભા પ્રશ્નોત્તરી અને અકસ્માત. જો કોઈ અકસ્માત થાય છે તો એના પ્રશ્નો વિધાનસભાની અંદર પણ ઉઠી શકે છે. તો એના શું નિયમો છે, કાયદા છે, સમજો. LAQ, આને શું કહેવામાં આવે છે? LAQ કહેવામાં આવે છે, એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી ક્વેશ્ચન કહેવામાં આવે છે, વિધાનસભાના ક્વેશ્ચન કહેવામાં આવે છે. અહીંયા એસટી નિગમના ક્વેશ્ચનની વાત થઈ રહી છે. ગુજરાત એસટી નિગમ એ સંપૂર્ણપણે રાજ્ય સરકારને જવાબદાર જાહેર ક્ષેત્રનું એકમ છે. ઓકે, એ ક્યાંક ને ક્યાંક એસટી નિગમ છે એ સરકારનો જ એક ભાગ છે. આથી જ્યારે પણ રાજ્યમાં કોઈ એસટી બસો મોટો પ્રાણઘાતક કે ગંભીર અકસ્માત થાય અને મોટા પાયે જાનમાલની હાનિ થાય ત્યારે રાજ્ય વિધાનસભાના સત્રમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યો વાહન વ્યવહાર મંત્રીશ્રી કે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને પ્રશ્નો પૂછે છે, જેને ટેકનિકલ ભાષામાં LAQ લેજિસ્લેટિવ એસેમ્બલી ક્વેશ્ચન કહેવામાં આવે છે. આ સમયે વિપક્ષ અને અખબારોની જે ટીકા થઈ છે એમની સામે સરકારનો પક્ષ રજૂ કરવામાં આવે છે. હવે રજૂ કોણ કરશે સાહેબ? મધ્યસ્થ કચેરી, કારણ કે મધ્યસ્થ કચેરી પાસે બધા ડેટા છે. એમને નિયમ જ બનાવે છે કે જો અકસ્માત થાય છે તો 24 કલાકની અંદર મધ્યસ્થ કચેરીને ડિટેલ્સમાં જાણકારી તમારે આપવાની છે. તો મધ્યસ્થ કચેરીએ હકીકતોના આધારે એકદમ સચોટ ઝીણવટભરી માહિતી ખૂબ જ ટૂંકા સમયમાં સરકારને પૂરી પાડવાની હોય છે. આ હેતુ માટે અકસ્માત એટેન્ડ કરનાર ડેપો અને સંબંધિત ડિવિઝનલ ઓફિસરને પરિસ્થિતિની ગંભીરતાને સમજીને નિયત સમયમાં મર્યાદામાં તમામ ડેટા મધ્યસ્થ કચેરીને મોકલવા ફરજિયાત છે, કારણ કે મધ્યસ્થ કચેરીને સરકારને જવાબ આપવાનો છે. ઓકે, મધ્યસ્થ કચેરી એ સરકાર સાથે જોડાયેલી છે. તો જે પણ ડેટા હશે એ બધા ડેટા જે ડેપો મેનેજર હોય અથવા તો ડિવિઝનલ હોય એને મધ્યસ્થ કચેરીને આપવાના હોય છે, અને મધ્યસ્થ કચેરી છે એ બધા પછી રજૂ કરે છે કોને? સરકારને, અને સરકાર પછી જવાબ આપે છે કે ભાઈ આવી ઘટના થઈ હતી. કારણ કે ઓબ્વિયસલી વિપક્ષ છે એ તો આંગળી કરશે, ઓકે, આંગળી કરશે, અખબારો છે એ પણ આંગળી કરશે. તો સરકાર જવાબ આપે તો એ જવાબ છે એ સચોટ માહિતીના આધારે આપે, એ માટે આખી પ્રોસિજર છે એ ફોલો કરવામાં આવે છે. હવે આગળ વાત કરીએ અકસ્માત અહેવાલ પત્રક T5. હવે આ ખાલી યાદ રાખી લેજો કે અકસ્માત અહેવાલ પત્રક એ કયા નંબરનું હોય છે? તો 5મા નંબરનું હોય છે, T5 હોય છે. આ શબ્દ યાદ રાખી લેજો, T5. આ એક્ઝામની અંદર MCQ ની અંદર બની શકે. એક્ઝામમાં એવું પૂછાય કે અકસ્માત અહેવાલ પત્રક કયા નંબરનું હોય છે? T5, T6, T4, T1, T2 અલગ અલગ વહીવટ માટે અલગ અલગ પત્રો છે જાહેર કરવામાં આવે છે. આપણે ખાલી અકસ્માતનું યાદ રાખો, T5. સત્તાવાર કોડ નિગમની વહીવટી ભાષામાં આ પત્રકને T5 એટલે કે GSRTC 5622 તરીકે ઓળખવામાં આવે છે. ભરવાની સત્તા અકસ્માત એટેન્ડ કરનાર અધિકારી, જ્યારે પણ અકસ્માત થાય છે તો જે પણ અધિકારી એ અકસ્માતને એટેન્ડ કરે છે તો એના જોડે કયું પત્રક હશે? તો T5 હશે. એ અધિકારી અકસ્માત બનાવ અંગેના સંપૂર્ણ વિગત અહેવાલ આ નિયત પત્રક એટલે કે T5 તૈયાર કરવામાં આવે છે. અને યાદ રાખજો, આ પત્રક માત્ર ATS અથવા તો TI એટલે કે અસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અથવા તો ટ્રાફિક ઇન્સ્પેક્ટર કક્ષાના સુપરવાઇઝર અધિકારી જ ભરવાનું રહે છે. કોઈ પણ ચાલુ નાનો કોઈ કર્મચારી છે ભરશે નહીં. પ્રાથમિક નોંધ, પત્રકમાં સૌપ્રથમ અહેવાલ લખનાર અધિકારીઓએ પોતાનું આખું નામ, હોદ્દો, કાર્યસ્થળ એટલે કે જે તે ડેપો યા વિભાગીય કચેરીથી બિલોંગ કરતા હોય એ લખવાનું. સાથે સાથે અહેવાલની લખ્યાની ચોક્કસ તારીખ છે એ પણ લખવાની હોય છે. તો સાહેબ સિમ્પલ આટલું યાદ રાખી લેજો. ઓકે, આમના તો આની અંદર ઘણી બધી બાબતો છે, એટલું બધું અંદર ડીપમાં નથી જવું.
કારણ કે એમસીક્યુની અંદર એવા ક્વેશ્ચનો નહીં બને. જસ્ટ એટલું યાદ રાખી લેજો કે અકસ્માત સંબંધિત જે અકસ્માત એટેન્ડ કરે છે એ ઓફિસર છે એના જોડે કયું પત્રક હશે, T5 નામનું પત્રક હશે જેની અંદર અકસ્માતની બધી માહિતી નાખશે. બસ એટલું યાદ રાખી લો, બીજું કંઈ યાદ રાખવું નથી. હવે આગળ વધીએ અને જે નેક્સ્ટ ટોપિક આવે છે એ છે લોસ્ટ પ્રોપર્ટી. લોસ્ટ પ્રોપર્ટી એટલે શું કે ઓબ્વિયસલી કે એસટી નિગમની અંદર બધા મુસાફરો એ મુસાફરી કરે છે. તો કોઈ મુસાફર એ પોતાનો સામાન છે એ ભૂલથી એસટી બસની અંદર છૂટી જાય અથવા તો ઇનડાયરેક્ટલી સમજી લો પડી જાય અથવા છૂટી જાય, તો આવી ઘટનાની અંદર શું પગલાં લેવામાં આવશે? કારણ કે લોસ્ટ પ્રોપર્ટીની અંદર ગણવામાં આવશે. કારણ કે કાલ ઉઠીને એ મુસાફર આવી શકે છે એસટી બસની અંદર એસટી નિગમ પાસે કે ભાઈ મારો સામાન છે આ બસની અંદર છૂટી ગયો તો લાવો. તો આની પણ આખી એક પ્રોસિજર છે ફોલો કરવામાં આવે છે કે જો કોઈ મુસાફર પોતાનો સામાન પડી જાય અથવા તો ભૂલથી એસટી બસની અંદર છોડી દે છે તો કોણ એને ઉઠાવશે, ક્યાં મૂકવામાં આવશે અને એની આખી શું પ્રોસિજર હશે, તો એના વિશે આપણે સમજીએ. તો કોઈ પણ કર્મચારી સુપરવાઇઝરને બસ સ્ટેશન, કંટ્રોલ પોઈન્ટ કે વર્કશોપમાંથી બધી જગ્યાએથી બસની અંદર અથવા તો બસ સ્ટેશનમાં અથવા તો કંટ્રોલ પોઈન્ટમાં અથવા તો વર્કશોપમાંથી બિનવારસી સામાન મળે તો તેનું તુરંત જ જે તે સ્ટેન્ડ ઇન્ચાર્જ, જેને આપણે સ્ટેશન ઇન્ચાર્જ પણ કહીએ છીએ, તો સ્ટેન્ડ ઇન્ચાર્જ અથવા તો સ્ટેશન ઇન્ચાર્જને સોંપવાનો રહેશે અને ઇન્ચાર્જ પાસેથી તેની પહોંચ એટલે કે રસીદ લેવાની રહેશે. તમે સ્ટેશન ઇન્ચાર્જને એમ સામાન આપ્યો છે તો સ્ટેશન ઇન્ચાર્જ તમને રસીદ આપશે કે ભાઈ તમે આ સામાન છે એ મને જમા કરાવ્યો છે, તો એને એક પહોંચ પણ આપશે. લેબલિંગ સાહેબ, સ્ટેન્ડ ઇન્ચાર્જ અથવા તો સ્ટેશન ઇન્ચાર્જ આવી વસ્તુઓને લોસ્ટ પ્રોપર્ટી રજિસ્ટરમાં નોંધશે અને સામાન ઉપર નંબર, તારીખ, બસ નંબર, જો બસની અંદર ખોવાયો હોય એ બસમાં પર્ટિક્યુલર કોઈ બસની અંદર ખોવાયો હોય તો એ બસ નંબર દર્શાવતું લેબલ ફરજિયાત ચોંટાડશે. આ યાદ રાખજો. એના પછી તપાસ અને સુરક્ષા. ચીજ વસ્તુઓ કે નાણાંઓને તાળાબંધ પેટીમાં મૂકતા પહેલા કાળજીપૂર્વક ગણી લેવામાં આવશે. હવે એ પ્રોપર્ટીના આધારે કઈ પ્રોપર્ટી મળી છે એટલે કે કઈ વસ્તુ મળી છે. હવે જો શાકભાજી ને એવું બધું મળ્યું હોય તો થોડું હંગડી રખાય, એ 24 કલાકની અંદર બગડી જાય તો 24 કલાક સુધી રાહ જોવામાં આવશે. સમજી લો કે શાકભાજીનું પોટલું મળ્યું બસ સ્ટેશન પાસેથી અથવા તો કોઈ બસની અંદર કોઈક શાકભાજીનું પોટલું છે એ છોડીને જતું રહ્યું તો સાહેબ એસટી નિગમ થોડી વર્ષ સાચવશે તો એ 24 કલાકની અંદર બગડી જાય. તો એસટી નિગમ છે એ આવી વસ્તુ જે બગડી જાય એવી વસ્તુ છે એને માત્ર 24 કલાક સાચવશે. જો 24 કલાકની અંદર એ વ્યક્તિ આવ્યો અને એને ક્લેમ કર્યો અને લઈ ગયો તો બરાબર છે, બાકી પછી એને કચરાની અંદર ફેંકી દેવામાં આવશે. પરંતુ એવી વસ્તુ જે બગડવાની નથી, જેમ કે સોનાની ચેન હોય, વીંટી હોય અથવા તો કોઈકની સુટકેસ હોય અથવા તો પૈસા હોય અથવા તો લેપટોપ હોય, કોઈ ઇલેક્ટ્રિક સામાન હોય, એવી કોઈ વસ્તુ જે બગડવાની નથી, તો એને શું કરવામાં આવશે? એ નાણાંને તાળાબંધ પેટીમાં મૂકતા પહેલા કાળજીપૂર્વક ગણવામાં આવશે જેથી ભવિષ્યમાં માલિક ખાતરી કરી શકે. કારણ કે ગમે તેને વ્યક્તિને થોડા આપી દેશે, જે માલિક આવશે એ કહેશે એક્ઝેક્ટલી કે આ રંગનું હતું, આટલા પૈસા હતા એની અંદર આ ટાઈપનો ફોટો હતો, શું હતું, XYZ પાકીટ મળ્યો તો ફોટો હતો, એની અંદર આ બધા ડોક્યુમેન્ટ હતા, તો એ વેરીફાઈ પણ કરવા પડશે. ગમે તે વ્યક્તિને થોડા આપી દેશે તો એ બધું વેરીફાઈ કરવા માટે જરૂરી થશે. બરફ હોય, તાજી માછલી હોય, ફળો હોય, શાકભાજી, આવી વસ્તુઓને 24 કલાકમાં જ મૂળ માલિક જો લેવા ના આવે તો સત્તાવાર રીતે એનો નાશ કરી દેવામાં આવે છે. આગળ વાત કરીએ, ચામડાની બેગ હોય, નાણાં ભરેલું પાકીટ હોય, સોનું હોય, ઘડિયાળ હોય, ઘરેણાં હોય અથવા તો એવી પેટી બેગ જે અંદરથી જોઈ શકાતી નથી, તેને તાળાને સત્તાવાર રીતના સીલ કે તાળાબંધ પેટીમાં સુરક્ષિત રાખવામાં આવે છે. એના પછી જો માલિક પોતાના સામાન ખોવાયેલા સ્થળ સિવાય અન્ય કોઈ એસટી સ્ટેશને માંગવા આવે, હવે માની લો કે કોઈ વ્યક્તિ ગાંધીનગરથી બેઠો અને ગયો ક્યાં? અમદાવાદ ગયો. માની લો કે અમદાવાદ ગયો. હવે માની લો કે એ ગાંધીનગરથી બેઠવાનો છે, એ ગાંધીનગરે બેસવાનો છે, તો ગાંધીનગરના ડેપો ઉપર એનું પાકીટ છૂટી ગયું, જે આ રીતના ફોલો થઈને હવે ક્યાં આવી ગયું છે? આ એક પેટીની અંદર મૂકી દેવામાં આવ્યું. હવે એ પાકીટ છે એ છૂટી ગયું અને એ વ્યક્તિ છે ગાંધીનગરથી ક્યાં જતો રહ્યો? અમદાવાદ જતો રહ્યો અને અમદાવાદ સ્ટેશને એવું કહે છે, અમદાવાદ સ્ટેશને જઈને એવું કહે છે કે મારી એક પ્રોપર્ટી છે, મારું પાકીટ છે એ ગાંધીનગર સ્ટેશન ઉપર રહી ગયું છે. તો આવા કિસ્સામાં શું કહેવામાં આવશે? તો સાહેબ આવા કિસ્સામાં એમને એવું નહીં કહેવામાં આવે કે જાઓ ગાંધીનગર જઈને લઈ આવો, ના. ગાંધીનગર ડેપોમાંથી સત્તાવાર રીતના
ઓકે, પાર્સલ કરવામાં આવશે અમદાવાદની અંદર અને પછી એમને સોંપવામાં આવશે. જે પણ ચાર્જ છે એ લેવામાં આવશે. ઓકે, જે પણ પાર્સલ ચાર્જ છે એ લેવામાં આવશે. હવે શું છે સમજો. જો માલિક પોતાનો સામાન, ખોવાયેલો સામાન છે એ અન્ય કોઈ એસટી સ્ટેશને મંગાવવા માંગે, ઓકે, મંગાવવા માંગે તો તે સામાન માત્ર જીએસઆરટીસીની સત્તાવાર પાર્સલ સર્વિસ દ્વારા જ, એટલે કે પેડ અથવા તો ટુ પે રસીદ બનાવીને મોકલવામાં આવે છે. અને આ જે પૈસા ભેગા થશે એ શેની અંદર ગણવામાં આવશે, શેની અંદર લઈ લેવામાં આવશે, તો લગેજ ચાર્જ તરીકે લઈ લેવામાં આવશે. જે લગેજ ચાર્જ શું છે એ વસ્તુ આપણે આગળ ભણી ગયા છે. ઓકે, જે બિનસાથી લગેજ કહેવામાં આવે છે એનો આખો ડિટેલ્સમાં ટોપિક જોઈ ગયા. તો બિનસાથી લગેજ જેની અંદર તમે પોતે મુસાફરી નથી કરતા, ખાલી તમારો સામાન મુસાફરી કરે છે, તો એની ડિટેલ્સમાં ચર્ચા કરી ગયા. તો એનું જે ખાતું હોય તો એ રીતના પૈસા એની અંદર ગણી લેવામાં આવશે લગેજ ચાર્જ તરીકે. લાંબા સમય સુધી જો કોઈ સામાન લેવા ન આવે, ઓકે, લાંબા સમય સુધી, વર્ષ થઈ ગયું, 2 વર્ષ થઈ ગયું, તો ઓબ્વિયસલી હવે પછી કોઈ સામાન લેવા આવવાનો નથી. કોઈની સોનાની ચેન છે પડી ગઈ, ઓકે, તો એ પછી મેક્સિમમ ક્યાં સુધી રાહ જોવે. ઓકે, પછી એનું શું કરી દેવામાં આવશે, હરાજી, સત્તાવાર રીતના હરાજી કરવામાં આવશે. લાંબા સમય સુધી જો કોઈ સામાન લેવા ન આવે તો વિભાગીય નિયામક શ્રીની દેખરેખ હેઠળ સુરક્ષા સ્ટાફની હાજરીમાં જાહેર હરાજી કરીને એનો નિકાલ કરવામાં આવે છે. સામાન્ય રીતે બિનવારસી સામાન પોલીસ સ્ટેશનને સોંપવાનો હોય છે. નોર્મલી શું હોય છે, નિયમ શું છે, આ વસ્તુ પૂછાઈ શકે એક્ઝામની અંદર. નોર્મલી શું હોય છે કે તમને કોઈ વસ્તુ મળે તો તમે શું કરશો, તમને કોઈ વસ્તુ મળે તો તમે શું કરશો, નજીકના પોલીસ સ્ટેશનની અંદર જમા કરાવશો. પરંતુ આ વસ્તુ એસટી નિગમને લાગુ પડતી નથી. એસટી નિગમને નથી લાગુ પડતી. જો એસટી નિગમની પ્રોપર્ટીમાંથી, એટલે કે બસમાંથી, બસ સ્ટેશનમાંથી જો કોઈ વસ્તુ મળે છે તો નિયમ એવું કહે છે કે ભાઈ એસટી નિગમ છે એ પોલીસ સ્ટેશનની અંદર આ કોઈ વસ્તુ જમા કરાવશે નહીં. એ પોતાના લોકરમાં મૂકી રાખશે અને સમયાંતરે એની હરાજી કરીને પૈસા લઈ લેશે. સમજો છો? તો અહીંયા જો શું લખેલું છે કે સામાન્ય રીતે બિનવારસી સામાન હોય તો તમારે પોલીસને સોંપવો પડે છે. પરંતુ એસટી નિગમને લોસ્ટ પ્રોપર્ટી, એટલે કે પોલીસ સ્ટેશનમાં જમા કરવાની કાનૂની જોગવાઈમાંથી સત્તાવાર મુક્તિ આપવામાં આવે છે. તો એસટી નિગમમાંથી કોઈ વસ્તુ મળે છે તો તમે નજીકના, મતલબ કે તમારી વસ્તુ એસટી નિગમના પ્રોપર્ટીમાં ખોવાય છે, બસની અંદર, બસ સ્ટેશનની અંદર, એમના વર્કશોપની અંદર ખોવાય છે, તો ભાઈ પોલીસ સ્ટેશન ના જતા, ત્યાં નહીં મળે એ વસ્તુ. એ તમને ક્યાં મળશે, એસટી નિગમમાં જ મળશે. ક્લિયર છે? તો એસટી નિગમમાં જો લોસ્ટ પ્રોપર્ટી થાય છે તો એમને ટૂંકમાં પોલીસીય કાર્યવાહીમાંથી દૂર રાખવામાં આવે છે. ઓકે, એમને પોતાની પ્રોપર્ટીમાંથી કોઈ વસ્તુ મળશે તો પોતાની પાસે રાખશે અને સમયાંતરે જો કોઈ લેવા નહીં આવે તો એનો હરાજી રૂપે નિકાલ કરશે અને પૈસા લઈ લેશે. આગળ વાત કરીએ બ્રેકડાઉન એટલે શું. હવે બ્રેકડાઉન એટલે શું કે ઓબ્વિયસલી મશીન છે. ઓકે, એસટી બસો છે એ વન ટાઈપ ઓફ મશીન જ છે અને મશીન હોય ગમે ત્યારે બગડી પણ શકે. હવે માની લો કે કોઈ બસ છે, એમાં પેસેન્જર બધા બેઠા, ગાંધીનગરથી બધા બેઠા, એમને ક્યાં જવાનું છે, અમદાવાદ જવાનું છે. ક્યાં જવાનું છે, અમદાવાદ જવાનું છે. અને રસ્તામાં સમજી લો કે ગાડીમાં પંચર પડ્યું, ટાયર ફાટી ગયું અથવા તો કોઈ મિકેનિકલ ખામીના કારણે બસ બગડી ગઈ. તો આવા સમયે શું પગલાં લેવામાં આવશે? શું પેસેન્જરોને પૂરેપૂરી ટિકિટના પૈસા પાછા મળશે અથવા તો એમના માટે નવી બસની વ્યવસ્થા કરવામાં આવશે? શું કરવામાં આવશે? એના શું નીતિ નિયમો છે એ સમજીએ. ચલો, તો એને શું કહેવામાં આવે છે? બ્રેકડાઉન કહેવામાં આવે છે. જ્યારે કોઈ એસટી બસ બગડી જાય તો એને શું કહીશું? આપણે બ્રેકડાઉન કહીશું. પરંતુ ક્યારે એને બ્રેકડાઉન ગણીશું? જ્યાં સુધી, મતલબ કે એસટી બસ બગડી છે અને એ રિપેર ના થઈ શકે, 1 કલાકની અંદર રિપેર ના થઈ શકે અથવા તો બીજી એક બસ એમના માટે ના આવી જાય, જે પેસેન્જરો બેઠા છે એમના માટે કોઈ બીજી બસની વ્યવસ્થા ન થઈ શકે, તો એવી કન્ડિશનને આપણે બ્રેકડાઉન કહીશું. બાકી જો નોર્મલી સમજી લો રિપેર થતી હોય, પંચર થઈ ગઈ અને નજીક સમજી લો કે ફોન કરી દેવામાં આવ્યો અને ટાયર લઈને આવી ગયા અને ફટાફટ બદલી નાખ્યો, થોડા સમયની અંદર બસ રિપેર થઈ ગઈ અને પછી પોતાની જર્ની કન્ટિન્યુઅસ કરી, તો એને બ્રેકડાઉન કહીશું નહીં. તો બ્રેકડાઉનની પણ કન્ડિશન છે. જ્યારે વાહનમાં યાંત્રિક ખામી, ફ્યુલ શોર્ટેજ એટલે કે ડીઝલ ખૂટી જવું કે ટાયર પંચર જેવા કારણોસર બસ રૂટમાં ખોટવાઈ જાય અને રિપેરિંગ વિના આગળ ન જઈ શકે તો એને આપણે બ્રેકડાઉન ગણીશું. જો બસ ઊભી હોય એટલે કે વિરામ સમયમાં હોય અને એ દરમિયાન રિપેરિંગ થઈ જાય અથવા તો બીજી બસ દ્વારા રૂટ પૂરો કરી દેવામાં આવે, જીએસઆરટીસી દ્વારા બીજી એક નવી બસ મોકલી દેવામાં આવે કે ભાઈ આ જગ્યાએ આપણી બસ પંચર પડી છે તો એમના મુસાફરીને આ બસમાં બેસાડો અને પછી એમની જર્ની કન્ટિન્યુઅસ કરો, તો આવી કન્ડિશનની અંદર બ્રેકડાઉન ગણવામાં આવતું નથી. ઓકે, બસ બગડે ત્યારે સૌપ્રથમ ડ્રાઈવરે જાતે જ રિપેર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, સમજી લો સેલ ના વાગતો હોય, ચાલુ ના થતી હોય તો ડ્રાઈવરે પોતે ટ્રાય કરવો જોઈએ.
હવે બસનું ટાયર પંચર થઈ જાય કે એવું કંઈક હોય તો ઓબ્વિયસલી ડ્રાઈવર છે એટલું બધું મતલબ કે આખી ટીમ જોઈએ, કારણ કે બસનું ટાયર ચેન્જ કરવાનું છે તો કદાચ એમને હેલ્પ જોઈએ. પરંતુ નાની મોટી કંઈક મિકેનિકલ પ્રોબ્લેમ હોય અને જો ડ્રાઈવરને ફાવતું હોય તો એ પહેલાં સ્ટાર્ટિંગમાં રિપેર કરવાનો ટ્રાય કરશે. જો ન થાય તો કંડક્ટરે નજીકના ડેપોની અંદર સંદેશો મોકલવાનો રહેશે. જે ડેપોથી બિલોંગ કરતો એવું નહીં, નજીકની અંદર જે પણ ડેપો હોય ત્યાં સંદેશો મોકલવાનો રહે છે. આવો સંદેશો મળે ત્યારે ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરે બ્રેકડાઉન પરિશિષ્ટ એક વિગતો ભરી ડેપો મેનેજરને મોકલવું જોઈએ. ડેપો મેનેજર રિલીફ બસ મોકલશે. ઓકે, ડેપો મેનેજર શું મોકલશે? રિલીફ બસ. રિલીફ બસ એટલે શું કે બીજી એક એક્સ્ટ્રા બસ છે મોકલવામાં આવશે જેથી પેસેન્જરો પોતાનો જે રૂટ છે કન્ટિન્યુઅસ કરી શકે, અથવા તો રિપેરિંગ માટે મિકેનિકલ સ્ટાફને સ્થળ ઉપર મોકલશે, જે રિપેરિંગ કર્યા બાદ પરિશિષ્ટ એકના બીજા ભાગની અંદર રિપેરિંગને લગતી નોંધ કરશે અને ડેપો મેનેજરને સુપરત કરશે. તો ટૂંકમાં અહીંયા પણ કાગળિયાવાળી જફા છે, એટલે કે બગડે છે તો પછી કેમ બગડી તો એ પહેલાં ભરો, અને બગડ્યા પછી રિપેરિંગ થઈ તો કઈ રીતના રિપેરિંગ થઈ, શેની જરૂર પડી તો એ લખો. તો એ પણ કાગળિયાવાળી જે માહિતી છે એ પણ આ રીતના ભરવી પડશે. આગળ વાત કરીએ, જો રિલીફ બસ એટલે કે બીજી બસ ન ફાળવી શકાય, બધી બસ ઓક્યુપાય હોય, કોઈ રિલીફ બસ છે એ ફાળવી શકાય એવું નથી, તો બ્રેકડાઉન થયાના 1 કલાક બાદ, કેટલા 1 કલાક બાદ મુસાફરો રાહ જોવાની ના પાડે ત્યારે જ બાકીની અધૂરી મુસાફરીનું રિફંડ મળે છે. તો આવી કન્ડિશનની અંદર ભાઈ પેસેન્જરોને રસ્તા વચ્ચે ઉતારી દેવામાં આવશે લિટરલી. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે કે બસ પંચર થઈ ગઈ અથવા તો કોઈ મોટી મિકેનિકલ ખામી આવી જે કદાચ 1 કલાકની અંદર કે 2 કલાકની અંદર રિપેરિંગ પોસિબલ નથી, એને ફરજિયાતપણે નજીકના ડિવિઝનલ વર્કશોપની અંદર લઈ જઈને જ રિપેરિંગ થાય એવી છે, અને જીએસઆરટીસીની બીજી કોઈ બસ અવેલેબલ જ નથી, બધી બસ ઓક્યુપાઈડ છે. એવી કોઈ બસ છે એ ફરી મતલબ કે કહેવાય છે ને એક્સ્ટ્રા બસ નથી એ વખતે, અને જેથી આ મતલબ કે અહીંયા મોકલી શકાય. તો આવી આ વખતે શું કરવામાં આવશે? તો આ બધે ઓબ્વિયસલી અહીંયા પેસેન્જરોને ઉતારી દેવામાં આવશે અને કહી દેવામાં આવશે તમે તમારી રીતના જતા રહો, અને જે પણ અધૂરી મુસાફરી, પાછું જુઓ શું જેટલે સુધી આવ્યા છે એટલા સુધીનું તો ભાડું ગણવાનું, અધૂરી મુસાફરીનું ભાડું તમને રિફંડ મળશે. ઓકે, એટલે કે ગાંધીનગર છે, ગાંધીનગરથી બસ ઉપડી અમદાવાદ જવાની છે અને માની લો કે અહીંયા સમજી લો કે કુડાસણ, ઓકે, કુડાસણ એ ખરાબ થઈ ગઈ, કુડાસણ એ ખરાબ થઈ ગઈ અને હવે બીજી બસ આવવાની પોસિબિલિટી નથી, ઘણો સમય થાય એવો છે, તો અહીંયા પેસેન્જરોને ઉતારી દેવામાં આવશે. તો ગાંધીનગરથી કુડાસણ સુધીના પૈસા ગણવામાં આવશે. રિફંડ ક્યાંનું મળશે? કુડાસણથી અમદાવાદનું જ રિફંડ મળશે, એટલે કે અધૂરી મુસાફરીનું રિફંડ મળશે. ઓકે, અધૂરી મુસાફરીના રિફંડ માટે પણ આખી પ્રોસિજર છે. શું કરવું પડશે? અધૂરી મુસાફરીના રિફંડ માટે મુસાફરે બનાવની તારીખથી 2 અઠવાડિયાની અંદર જે તે ડેપો મેનેજરશ્રીને ટિકિટ સાથે અરજી કરવાની રહેશે. ટિકિટ સાથે અરજી કરવાની રહેશે. આ સમયે કંડક્ટરની પણ એક ફરજ આવે છે. શું ફરજ આવે છે? બ્રેકડાઉનના સમયમાં બ્રેકડાઉન બસના ફરજ પરના કંડક્ટરે પોતાના વે બિલમાં બ્રેકડાઉનના લીધે કેટલા મુસાફરોએ અધૂરી મુસાફરી કરી તેના આપવામાં આવતા ટિકિટના નંબરોની નોંધ પણ કરવામાં આવશે. ઓકે, કેટલા મુસાફરોએ અધૂરી મુસાફરી કરી જેથી કાલ ઉઠીને કોઈ મુસાફર ક્લેમ કરે છે તો મેચ કરી શકાય કે ભાઈ હા આ મુસાફર હતો અને એને આટલી મુસાફરી કરી હતી, એને આટલું રિફંડ મળવો જોઈએ, તો એ ક્લેમ કરી શકે અને મેચ કરી શકે. એટલા માટે કંડક્ટર પણ આ નોંધ લઈ લેશે. જો ઉચ્ચ કેટેગરીની બસ બગડે અને એમને નીચલી કેટેગરીની બસની અંદર સગવડ આપવામાં આવે, માની લો એક્સપ્રેસ બસ, એક્સપ્રેસ નહીં આપણે ગુર્જર નગરી લો ને, ઓકે, ગુર્જર નગરી, તમે ગુર્જર નગરી બસની અંદર તમે મુસાફરી કરી રહ્યા છો, ગુર્જર નગરી બસની અંદર મુસાફરી કરી રહ્યા છો. હવે ગુર્જર નગરી બસ છે બગડી, ગુર્જર નગરી બસ બગડી જાય. હવે જે બીજી એક્સ્ટ્રા બસ આવી, ઓકે, બ્રેકડાઉન થઈ ગયું, હવે જે એક્સ્ટ્રા બસ આવી જે આગળની મુસાફરી તમારી કન્ટિન્યુઅસ કરશે, હવે એ ગુર્જર નગરી કક્ષાની ના આવી, એ લોકલ કક્ષાની આવી અથવા તો એક્સપ્રેસ આવી, લોકલ અથવા તો એક્સપ્રેસ કક્ષાની આવી. તો આવી કન્ડિશનની અંદર શું કરવામાં આવશે? તો આવી કન્ડિશનની અંદર ગુર્જર નગરી બસનું ભાડું અને લોકલ બસનું ભાડું એનો જે તફાવત હોય, ઓકે, તફાવત હોય એટલા પૈસા રિફંડ આપવામાં આવશે. એમને મુસાફરોએ આખી મુસાફરી કરી પરંતુ અડધી મુસાફરી ગુર્જર નગરીમાં કરી, અડધી લોકલમાં કરી. એમને પૈસા તો ગુર્જર નગરીના આપ્યા હતા, એમને લોકલમાં અડધી મુસાફરી લોકલમાં કરવી પડી, તો એવું ના ચાલે. તો આવી કન્ડિશનની અંદર જે ડિફરન્સ હશે એટલી રકમ છે એ રિફંડમાં આપવામાં આવશે મુસાફરોને. ઓકે, સમજો.
જો ઉચ્ચ કેટેગરીની બસ બગડે અને નીચલી કેટેગરીની બસમાં સગવડ આપવામાં આવે તો તે માત્ર ભાડાના તફાવતની રકમ જ રિફંડ મળશે. તો લક્ઝરી બસમાં માની લો કે લક્ઝરી બસ બગડતા મુસાફરોને એક્સપ્રેસમાં મોકલવામાં આવે છે, તો લક્ઝરી અને એક્સપ્રેસ બસના વચ્ચેના ભાડાનો તફાવત છે એ પરત કરવામાં આવશે. આગળ વાત કરીએ ટર્મિનલ ટાઈમ એલાઉન્સ. હવે આ શું છે? ટર્મિનલ ટાઈમ એલાઉન્સ શું છે? એટલે કે માની લો કે અહીંયા ગાંધીનગરથી એક બસ સોમનાથ જાય છે, ગાંધીનગરથી એક બસ સોમનાથ જાય છે, તો સાહેબ સોમનાથ જયા પછી શું તરત જ રિટર્ન આવી જશે ગાંધીનગર? ના. ઓકે, તો અહીંયાથી ગાંધીનગરથી ઉપડી સોમનાથ ઊભી રહી, પછી સોમનાથથી ઉપડવાની છે ગાંધીનગર પાછી આવવા માટે, તો સોમનાથથી ઉપડવાની એટલે કે ત્યાં પહોંચી અને ત્યાંથી ઉપડવાની છે, એ બંને વચ્ચેનો જે સમયગાળો છે ને એને શું કહેવામાં આવે છે? ટર્મિનલ ટાઈમ અલાઉન્સ કહેવામાં આવે છે. એનાથી ફાયદો કોને મળશે? બંને લોકોને મળશે. એક તો ડ્રાઈવર કંડક્ટરને પણ આરામ મળી જશે, સાથે સાથે બસને પણ આરામ મળશે, અને ત્રીજો ફાયદો શું કે માની લો કે જે પેલી બસ છે એ મોડી પહોંચી તો એનો ઉપડવાનો સમય જો 2 કે 3 કલાક મોડો હોય તો એ ઉપડે ટાઈમસર. સમજો હું સમજાવું. જો બસ એક પોઈન્ટ પરથી ઉપડીને સામેના ટર્મિનલ ઉપર પહોંચે, ત્યારબાદ ત્યાંથી વળતી ટ્રીપ હોય એટલે કે રિટર્ન ટ્રીપ હોય, તો એ બે વચ્ચે રાખવામાં આવતો ચોક્કસ સમયગાળાને શું કહેવામાં આવે છે? ટર્મિનલ ટાઈમ એલાઉન્સ કહેવામાં આવે છે, એટલે કે સમયની છૂટછાટ કહેવામાં આવે છે. સાહેબ મુખ્ય હેતુ શું છે? તો વાહન એટલે કે બસ, ક્રૂ એટલે કે ડ્રાઈવર અને કંડક્ટરને નિયમ મુજબ આરામ મળી રહે પહેલાં તો. બીજો એક મોટો ફાયદો એ છે કે જો પ્રથમ ટ્રીપ છે એ રસ્તામાં ટ્રાફિક કે અન્ય કારણોસર મોડી પડી તો પણ વળતી ટ્રીપની અંદર એ સમયસર ઉપડીને આખું ટાઈમ ટેબલ છે એ નિયમિત જાળવી શકે. સિમ્પલ વસ્તુ છે કે અહીંયાથી ઉપડી બસ, પરંતુ ટ્રાફિકના લીધે જેટલા ટાઈમે જે સમય પહોંચવાની હતી એ સમય પહોંચી ના શકી, પરંતુ ટર્મિનલમાં જો 3 કે 4 કલાકનો ગેપ હોય તો એ જે રિટર્ન ટ્રીપ છે ત્યાંથી ઉપડવાની છે એ ટાઈમસર ઉપડી શકે. ઓકે, તો એટલા માટે આ ટર્મિનલ ગેપ છે રાખવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, એના પછી આગળ વાત કરીએ દંડની જોગવાઈ અને વસૂલાત પદ્ધતિ. માની લો કે તમે બસની અંદર મુસાફરી કરો છો અને બસમાં ચડીને તમે કહી દીધું મારી જોડે તો પાસ છે. ઓકે, કંડક્ટરે માની એ પણ લીધું, પરંતુ તમારી જોડે પાસ નથી, તમે તો એમને કહેતા હતા તો અથવા પાસ એક્સપાયર થઈ ગયો હતો કોઈ પણ કારણસર, તમે સમજી લો કે ભીડના કારણે તમે ટિકિટ લીધી પણ નહીં. ઓકે, તમે કંડક્ટરને છેતરી ગયા અને તમે ટિકિટ વગર મુસાફરી કરો છો, અને આગળ પછી ચેકિંગ આવે છે. ઓકે, ચેકિંગ આવે છે, ઇન્સ્પેક્શન આવે છે, અને ચેકિંગની અંદર તમે પકડાઈ જાઓ છો કે ભાઈ તમારી જોડે ટિકિટ નથી. કેમ નથી ભાઈ ટિકિટ? ઓકે, જવાબ આપો. તો આવા કન્ડિશનની અંદર તમને દંડ થશે. હવે દંડના શું નિયમો છે, શું નીતિ નિયમો છે એ સમજીએ. મુસાફરની જવાબદારી. પહેલી તો સાહેબ મુસાફરની શું જવાબદારી છે? કલમ નંબર 124. કયા કલમ? મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 124 ની અંદર એવું લખેલું છે કે એસટી બસમાં ટિકિટ લઈને જ મુસાફરી કરવાની કાનૂની જવાબદારી કોની રહેશે સાહેબ? મુસાફરની રહેશે. કારણ કે સાહેબ કંડક્ટર તો કેટલું ધ્યાન આપે, કારણ કે દરેક સ્ટેન્ડ ઉપરથી અલગ અલગ મુસાફરો બેસતા હોય, કોને ટિકિટ લીધી કોને ના લીધી, કંડક્ટર બધું યાદ કઈ રીતના રાખે. તો મુસાફરની જવાબદારી છે. કલમ નંબર 124 શું કહે છે મોટર વ્હીકલ એક્ટની? કે મુસાફરીની જવાબદારી રહેશે એને ટિકિટ લેવી. આગળ વધીએ. દંડની કલમ કઈ છે? તો કલમ નંબર 178. અત્યારે 2 કલમ યાદ રાખો, પછી આગળ મોટર વ્હીકલ એક્ટ હું ચલાવવાનો છું, પરંતુ અત્યારે 2 કલમ યાદ રાખો. મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 124 શું કહે છે? મુસાફરની જવાબદારી રહેશે ટિકિટ લેવી. અને જો મુસાફર ટિકિટ વગર પકડાય છે તો સજા કઈ કલમ હેઠળ થશે? કલમ નંબર 178 અંતર્ગત દંડની કલમ છે. ઓકે, નિયમ એવો છે કે એને દંડ થશે. દંડની રકમની ગણતરી કઈ રીતના કરવામાં આવશે? તો મુસાફરીનું ભાડું જેને એ મુસાફરી કરી રહ્યો છે તો એની જે રકમ હશે એની 10 ગણી કરવામાં આવશે. માની લો કે ટિકિટ છે એ 10 રૂપિયાની છે. કેટલી? 10 રૂપિયાની છે, તો એના 10 ગુણ્યા કરું તો કેટલા થાય? 100 રૂપિયા થાય. આ રકમ અથવા તો 500 રૂપિયા, આ બંનેમાંથી જે ઓછું હોય એટલી રકમ લેવામાં આવશે. જે ઓછી હોય એ રકમ લેવામાં આવશે. કાં તો જે મુસાફરી જે ભાડું ભરીને મતલબ કે એને જે મુસાફરી કરી એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે એની 60 રૂપિયા ટિકિટ છે, 60 રૂપિયા ટિકિટ છે અને એ પકડાયો, એને ટિકિટ નથી લીધી, તો એના ગુણ્યા 10 કરવામાં આવશે. જો એના ગુણ્યા 10 કરું તો કેટલા આવે? 600 રૂપિયા આવ્યા. તો એના જોડેથી દંડ રૂપે 600 રૂપિયા લેવામાં નહીં આવે. કેટલા રૂપિયા? વધુમાં વધુ દંડ પેટે 500 રૂપિયા લઈ શકાય.
વધુમાં વધુ દંડ પેટે 500 રૂપિયા લઈ શકાય. 500 રૂપિયાથી વધારે પૈસા લઈ શકાય ને જો એ ટિકિટ વગર મુસાફરી કરે છે તો 60 રૂપિયા છે ઓકે ટિકિટની, ગુણ્યા 10 કરો તો કેટલા આવે? 600 રૂપિયા આવે. કેટલા આવે? 600 રૂપિયા આવે. અને માની લો કે 10 રૂપિયાની ટિકિટ છે, 10 રૂપિયાની ટિકિટ છે તો એના 10 કરો તો કેટલા આવે? 100 રૂપિયા આવે. તો આ બંને કન્ડિશનની અંદર 100 રૂપિયા લેવામાં આવશે, આ કન્ડિશનની અંદર 100 રૂપિયા લેવામાં આવશે અને આ કન્ડિશનની અંદર 600 રૂપિયા લેવામાં નહીં આવે, 500 રૂપિયા જ લેવામાં આવશે. ઓકે સાહેબ, 500 રૂપિયા દંડ પેટે, પછી ટિકિટ તો લેવાની જ, સમજો છો હું શું કહું છું? હવે તમે એમ કહેશો સાહેબ આના કરતાં તો ટિકિટ ના લેવી સારી, ટિકિટ ના લેવી સારી, એટલે કે સમજી લો કે અહીંયા આપણી 600 રૂપિયાની ટિકિટ થાય છે, ટિકિટ જ નહીં લેવી, દંડ આવશે તો 500 રૂપિયાનો જ આવશે. સાહેબ 500 રૂપિયાની ટિકિટ તો લેવાની જ, એના ઉપર આ 600 રૂપિયા દંડ, સમજો છો? સોરી, 500 રૂપિયાની ટિકિટ તો 600 રૂપિયાની ટિકિટ, આ કન્ડિશનમાં 600 રૂપિયાની તમારે ટિકિટ તો લેવાની, એના ઉપર તમારે 500 રૂપિયા દંડ ભરવાનો. આ કન્ડિશનની અંદર શું? આ કન્ડિશનની અંદર 100 રૂપિયાની ટિકિટ તો લેવાની જ, 100 રૂપિયાની ટિકિટ તો લેવાની જ, ઉપર બીજા 100 રૂપિયા આપવાના તમારે દંડ પેટે, સમજો છો? તો જો અહીંયા શું કહે છે, દંડની રકમની ગણતરી, તો મુસાફરી ભાડાની 10 ગણી રકમ અથવા તો ₹500, આ બંનેમાંથી જે રકમ ઓછી હોય એટલો દંડ વસૂલ કરવામાં આવશે, એટલે કે એટલા પૈસા એક્સ્ટ્રા લેશે, ટિકિટ લેવાની પ્લસ ઉપર એક્સ્ટ્રા પૈસા એટલા લેવાના. કાયદા મુજબ આનાથી ઓછી રકમ વસૂલ કરી શકાતી નથી. વિના ટિકિટ મુસાફરી પકડાય ત્યારે ચેકિંગ અધિકારી મુસાફર પાસેથી મૂળ ભાડું વસૂલ કરીને કંડક્ટરને આપશે. પહેલાં તો મૂળ ભાડું લેશે, જે પણ થતું હોય, 600 રૂપિયા થતું હોય કે 100 રૂપિયા થતું હોય, એ મૂળ ભાડું છે. તો એ પહેલાં પૈસા એના જોડેથી લેશે અને કોને આપશે? કંડક્ટરને આપશે. અને કંડક્ટરને કહેશે કે ભાઈ તું ટિકિટ ફાડ, ટિકિટ ફાડશે. એ ટિકિટ ફાડીને કોને આપશે? ઓબ્વિયસલી પેલા એ મતલબ કે દંડ ભર્યો છે તો ટિકિટના પૈસા આપે છે તો પહેલાં એને ટિકિટ મળશે અને પછી દંડની ચબકડી ફાડવામાં આવશે. અને કંડક્ટર પાસે તેટલા જ દંડની ઓરિજિનલ ટિકિટ કઢાવીને કબજે કરશે. આ ટિકિટ કંડક્ટર વિરુદ્ધના ડિફોલ્ટ રિપોર્ટ સાથે જોડવામાં આવશે. આ વસ્તુ પણ કરવામાં આવશે. એવું હોઈ શકે છે કે ભાઈ કંડક્ટરનો કોઈ સંબંધી છે બેઠો, ઓકે, અને કંડક્ટરે જાણી જોઈને ટિકિટ ના પાડી, જાણી જોઈને ટિકિટ ના પાડી, તો આવી બધી વસ્તુ નોંધ પણ લેવામાં આવશે. આ વસ્તુ નોંધ પણ લેવામાં આવશે કે સમજી લો કે કોઈ કંડક્ટર છે, કંડક્ટર જાણી જોઈને એની ટિકિટ નથી પાડતો. સમજી લો કે 600 રૂપિયાની ટિકિટ થાય છે અને કંડક્ટરે એમ કીધું કે મને 500 રૂપિયા આપી દેજે, તારી ટિકિટ નથી પાડવી, ઓકે, ખિસ્સામાં મૂકી દે, તું તાર મફત મુસાફરી કર. તો આવું ન થાય એના માટે અહીંયા શું કરવામાં આવશે કે કયો ડ્રાઈવર હતો, ઓકે, એનો ડિફોલ્ટ રિપોર્ટની અંદર પણ એ જોડવામાં આવશે કે આ ડ્રાઈવર છે ને, આ ડ્રાઈવર જોડેથી આ વસ્તુ ઘણી વખત બનેલી છે, ઓકે, એટલે કે એનું જે કહેવાય ને આપણે જેમ સિબિલ સ્કોર હોય છે ને એ રીતના એમના સ્કોર પણ હોય કે ભાઈ આ વ્યક્તિ છે ને, આ ડ્રાઈવર છે, સોરી આ કંડક્ટર છે, આ કંડક્ટર આવી ઘટના આ બધી વધારે થાય છે કે આ જે કંડક્ટર છે એ જ્યારે મુસાફરી મતલબ કે ટિકિટ ફાડતો હોય છે ત્યારે બહુ ઘણા બધા એવા મુસાફરો મળે છે જે ટિકિટ વગર ના હોય છે, ઓકે. તો એ શું કહે છે કે ઓરિજિનલ ટિકિટ તો કબજે કરવામાં આવશે અને આ ટિકિટ કંડક્ટર વિરુદ્ધના ડિફોલ્ટ રિપોર્ટ, ઓકે, એની સાથે પણ જોડવામાં આવશે. આગળ વાત કરીએ સમય મર્યાદા. હવે ચેકિંગ અધિકારી એ પૈસા લીધા દંડની રકમ, તો એને ક્યાં સુધી કઈ રીતના આગળ પહોંચાડશે, શું છે? તો ચેકિંગ અધિકારીએ વસૂલ કરેલી દંડની રકમ પોતાના હેડક્વાર્ટર એટલે કે ડેપો વિભાગ ઉપર પરત આવે ત્યારે એ દિવસે, જો એ દિવસે પરત આવે તો એ દિવસે અથવા તો એના બીજા જ દિવસે ફરજિયાત હિસાબી શાખાની અંદર જમા કરાવવાના રહેશે. આ નિયમ છે, એ દિવસે કરાવો અથવા તો એના અગાઉના દિવસે એટલે કે આગલા દિવસે કરાવી દો, પરંતુ એ 2 દિવસની અંદર ફરજિયાતપણે એ પૈસા છે એ ડિવિઝનની અંદર, વિભાગની અંદર જમા કરાવવાના રહેશે. G12 પહોંચ, આ યાદ રાખજો, નંબર યાદ રાખજો, G12 પહોંચ. હવે આ શું છે? અને એકાઉન્ટ હેડ દંડની રકમ, પહોંચ નંબર અને તારીખની યાદી કેશિયરને સોંપતા કેશિયર તેની સામે કઈ પહોંચ આપે છે? સાહેબ G12 નંબરની પહોંચ આપશે. આ રકમ એસટી નિગમના ચોપડે એકાઉન્ટ હેડ 140A હેઠળ જમા દર્શાવવામાં આવે છે. એ રકમને દંડનું સમયપત્રક દર 15 દિવસે પખવાડિયે જે તે વિભાગ દ્વારા મધ્યસ્થ કચેરીને મોકલવાનું રહે છે. આ જે દંડ કેટલું વસૂલ્યો એનું જે પત્રક છે કે ભાઈ આ 15 ગાળાની અંદર આટલો દંડ વસૂલવામાં આવ્યો છે, તો એનું એક પત્રક છે એ દર 15 દિવસે જે ડિવિઝન છે એ ડિવિઝનમાંથી ક્યાં જશે? મધ્યસ્થ કચેરીની અંદર મોકલવામાં આવશે. હવે દંડની પહોંચ અને બુકો છે એ મની વેલ્યુ ફોર્મ છે, એટલે કે પૈસા આની સાથે સંકળાયેલા છે, તો ઓબ્વિયસલી એની જાળવણી પણ કાળજીપૂર્વક કરવી જરૂરી છે. તો આ સાથે આપણું જે એક્સિડન્ટ પ્રોસિજર છે, સાથે સાથે આપણે દંડની જોગવાઈઓની વાત કરી, અને જો કોઈ
વિના ટિકિટે પૈસા મતલબ કે વિના ટિકિટે ચડે છે એસટી બસની અંદર, તો એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે અને પૈસાને કઈ રીતના વસૂલવામાં આવશે એ વસ્તુ જોઈ ગયા. હવે આપણે વાત કરીશું અમુક મહત્વપૂર્ણ યોજનાઓ વિશે. હાલાકી આમાંથી હજુ સુધી કોઈ ક્વેશ્ચન બનેલો નથી, પરંતુ આપણે જાણી લઈએ, ક્વેશ્ચન કદાચ બની શકે. તો એવી મહત્વપૂર્ણ યોજનાઓ વિશે જેની સાથે એસટી નિગમ સંકળાયેલો છે. એમાં પહેલી જે આવશે એ આવશે શ્રવણ તીર્થ દર્શન યોજના, જે ક્યારથી શરૂ કરવામાં આવી? વર્ષ 2017થી શરૂ કરવામાં આવી. હવે સાહેબ ઉંમર મર્યાદા કઈ શું છે? ઉંમર મર્યાદા એટલે શું કે આ જે શ્રવણ તીર્થ દર્શન યોજના છે એનો લાભ કઈ એજના વ્યક્તિઓ મેળવી શકે? તો ઉંમર મર્યાદા એ છે કે ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ પહેલા તો. ઓકે, ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ, એટલે કે સિનિયર સિટીઝન હોવા જોઈએ. 60 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ અને ગુજરાતના વતની હોવા જોઈએ, તો તમને આ લાભ મળવા પાત્ર છે. હવે શું છે આ શ્રવણ તીર્થ દર્શન યોજના સમજો. પતિ પત્ની માટે આ રીતના છૂટછાટ છે. હવે માની લો કે ભાઈ 60 વર્ષની ઉંમર છે, આ 60 વર્ષનું ક્રાઇટેરિયા છે, એમાંથી માની લો કે જે પતિ છે એની ઉંમર 60 વર્ષ છે અને જે પત્ની છે એની ઉંમર માની લો કે 58 વર્ષ છે. તો આવી કન્ડિશનની અંદર છે ને બંનેને લાભ મળશે. હવે તમે તો કીધું સાહેબ 60 વર્ષની વાત થાય છે, તો સાહેબ આ પતિ પત્ની જ્યારે ભેગા જતા હોય ને શ્રવણ તીર્થ યોજના અંતર્ગત દર્શન કરવા માટે, કોઈ તીર્થયામ યાત્રા માટે જતા હોય, તો ઓબ્વિયસલી એકની ઉંમર થઈ ગઈ હોય તો ભાઈ બીજાને પણ વેવ અપ કરવામાં આવે છે, એટલે કે બીજાને પણ આ યોજનાનો લાભ મળે છે. તો જો પતિ પત્નીની અંદર છૂટછાટ છે, જો પતિ પત્ની એક સાથે પ્રવાસ કરતા હોય તો બેમાંથી કોઈ એકની ઉંમર 60 વર્ષ થઈ ગઈ હોય તો પણ બંને પાત્ર ધરાવે છે. ઓકે, તો આ વસ્તુ છે, આ નિયમ છે, યાદ રાખજો. હવે એટેન્ડન્ટ એટલે કે મદદગારની સુવિધા. હવે જો કોઈ વરિષ્ઠ નાગરિકની ઉંમર 70 વર્ષ છે, કોઈ હાઈ એજેડ છે, 70 વર્ષ છે, તો એની સાથે એકલો ઓબ્વિયસલી એકલો પ્રવાસ ના કરી શકે, તો એની સાથે એક સલાહકાર તો ના હોય, એનું કોઈ ફેમિલી મેમ્બર હોય, કોઈ એક ફેમિલી મેમ્બર હશે જેની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. કોઈ બાળકને લઈને નહીં, 18 વર્ષથી એની વધારે હોવું જોઈએ, એવો મદદગાર હોવો જોઈએ, તો એને પણ આ યોજનાનો લાભ મળશે. ઓકે, આ યોજનાનો લાભ મળે છે. તો સમજો શું કહેવા માંગે છે. તો ક્રાઇટેરિયા શું છે? 60 વર્ષ. ક્રાઇટેરિયા શું છે કે ભાઈ ગુજરાતનો વતની હોવો જોઈએ અને 60 વર્ષ કે એનાથી વધારે ઉંમર હોવી જોઈએ. સમજી લો. હવે પતિ પત્ની છે, એમાંથી એકની ઉંમર 60 વર્ષ થઈ ગઈ તો બંને પાત્રતા ધરાવે છે. બીજી વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ વરિષ્ઠ વ્યક્તિ જેની ઉંમર 70 વર્ષ છે, એજેડ છે, એકલો જાતે મુસાફરી કરી શકે એવું નથી, તો આવા સમયગાળા દરમિયાન જો કોઈની ઉંમર 70 વર્ષ હોય તો એ કોઈક એની સાથે કોઈ સાથી અથવા તો કોઈ ફેમિલી મેમ્બરને સાથે રાખી શકે છે જેની ઉંમર 18 વર્ષ કે એનાથી વધારે હોવી જોઈએ. એવું નહીં કે ભાઈ દાદા અને પૌત્ર ઓકે સાથે મુસાફરી કરે, કારણ કે પૌત્ર કઈ રીતના સંભાળી શકે? કેમ આ વેવઅપ આપવામાં આવે છે કે ભાઈ એ 70 વર્ષ એમની ઉંમર થઈ ગઈ છે, તો એમને સંભાળનાર કોઈ વ્યક્તિ, તો એ વ્યક્તિ 18 વર્ષથી ઉપરનો હોવો જોઈએ. ઓકે, એવું નહીં કે ભાઈ દાદા અને પૌત્ર છે સાથે મુસાફરી કરતા હોય તો પૌત્રને એ લાભ નહીં મળે. ઓકે, તો 18 વર્ષથી વધુ ઉંમરનો એક મદદગાર છે એ લઈ જઈ શકે છે. ઓળખ. આ યોજનાનો લાભ લેવા માટે સરકારી ઓળખપત્ર અનિવાર્ય છે. સરકારી ઓળખપત્ર એટલે કે અહીંયા આધાર કાર્ડની વાત થાય છે, એટલે કે એ પ્રૂફ થાય કે તમારી ઉંમર કેટલી છે અને તમે ગુજરાતના વતની છો. આ બંને વસ્તુ પ્રૂફ થતું હોય એવું સરકારી ઓળખપત્ર તમારી જોડે હોવું જોઈએ. આધાર કાર્ડ આપી દો એટલે ચાલે, બંને વસ્તુ એની અંદર મળી જાય. પ્રવાસ મર્યાદા યાદ રાખજો, ગુજરાત રાજ્યની સરહદની અંદર, ઓકે, એવું નહીં કે ગમે ત્યાં ફરો, સરહદની અંદર 3 રાત્રિ અને 3 દિવસ એટલે કે કુલ 72 અવર્સ 72 કલાકના પ્રવાસ માટે અત્રે મહત્તમ 2000 કિલોમીટર સુધી આ સહાય મળે છે. આ જે સહાય મળે છે, હવે સહાય શું મળે છે એ તો કહો સાહેબ, એ આગળ આવે છે, પરંતુ આ યાદ રાખજો ક્રાઇટેરિયા શું છે? 3 દિવસ અને 3 રાત્રિ એટલે કે 72 કલાકની મુસાફરી હોય અને બીજી એક કન્ડિશન છે 2000 કિલોમીટરનું ટ્રાવેલિંગ હોય અને ગુજરાતની અંદર હોય તો જ તમને ઓકે આ યોજના છે એ મળવા પાત્ર છે. હવે શું છે યોજનામાં, શું મળવા પાત્ર છે? મુસાફરો એસટીની સુપર, મિની, એસી કોચ, સરકાર માન્ય ખાનગી બસ ભાડે કરે તો તેના કુલ ભાડાના 75% અથવા તો એનાથી વધારે રકમ સરકાર દ્વારા સહાય એટલે કે સબસિડી તરીકે ચૂકવવામાં આવે છે. તો આ યોજના એસટી નિગમની ના કહેવાય, એટલા જ માટે મેં પહેલા જ કીધું કે એસટી નિગમ સાથે સંકળાયેલી યોજના. કેમ આવું કીધું? કારણ કે આ યોજના સરકારની છે, પૈસા સરકાર ચૂકવશે, એસટી નિગમ ચૂકવતી નથી. એસટી નિગમની બસો હશે
એસટી નિગમની બસો હશે, પરંતુ પૈસા જે ચૂકવે છે એ સરકાર ચૂકવે છે. તો એટલા માટે યાદ રાખજો. અને સરકાર કેટલા ચૂકવશે? તો જે પણ ભાડું થાય છે 3 દિવસ અને 3 રાત્રિ એટલે કે 2000 કિલોમીટરનું જે મુસાફરી છે, તો એનું જે ટોટલ ભાડું થતું હશે એના 75% અથવા એનાથી વધારે, એ કન્ડિશન ઉપર આધાર રાખે છે, એ પૈસા સરકાર ચૂકવશે. કોણ ચૂકવશે? સરકાર. એટલે કે ઉપરનું 25% છે એ ચૂકવવાનું રહેશે, 75% કે એનાથી થોડા ઘણા વધારે જો સરકાર મતલબ કે માન્ય ગણે તો એટલા પૈસા કોણ ચૂકવશે? સરકાર ચૂકવશે. પ્રોજેક્ટ આસિસ્ટન્ટની જવાબદારી. હવે આ શું છે? ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ જેટલા પણ ડિવિઝન છે, કેટલા ડિવિઝન છે? 16 ડિવિઝન કચેરી. તો આ 16 ડિવિઝન કચેરી ખાતે એક પ્રોજેક્ટ મેનેજર હશે, જેને આપણે પ્રોજેક્ટ આસિસ્ટન્ટ પણ કહીશું. પ્રોજેક્ટ મેનેજર અથવા પ્રોજેક્ટ આસિસ્ટન્ટ હશે, એની નિયુક્તિ કરવામાં આવશે. આ અધિકારી એસટી અથવા માન્ય ખાનગી બસો દ્વારા કરવામાં આવેલા પ્રવાસો માટેની અરજીઓ સ્વીકારશે. હવે માની લો કે મારી સોસાયટી છે, મારી સોસાયટીની અંદર 60 વર્ષ કે એનાથી ઉપરના ઘણા બધા એજેડ વ્યક્તિઓ છે. હવે એ ફરવાનું નક્કી કરે છે, માની લો કે 30 જેટલા છે. ઓકે, કેટલા? 30 જેટલા છે, 30 જેટલા છે. હવે એમને આ યોજના અંતર્ગત ફરવું છે, તો એમના માટેના શું નિયમો છે? એમને પ્રોસિજર કઈ રીતના ફોલો કરવાની હશે? તો એ જે પણ મારી સોસાયટીમાં જે પણ નજીકનું ડિવિઝન હોય, જેમ કે હું ગાંધીનગર રહું છું. હવે ગાંધીનગરની અંદર સૌથી નજીકનું ડિવિઝન કયું? અમદાવાદ. ઓકે, અમદાવાદ ડિવિઝન હેઠળ ગાંધીનગર આવે છે, તો હું અમદાવાદ ડિવિઝનમાં જઈશ. અમદાવાદ ડિવિઝનની અંદર એક વ્યક્તિ બેસેલો હશે જેને કહેવામાં આવે છે પ્રોજેક્ટ આસિસ્ટન્ટ. એ પ્રોજેક્ટ આસિસ્ટન્ટને મારે અરજી આપવાની રહેશે કે ભાઈ અમે 30 લોકો છે, એજેડ છે, 60 વર્ષથી આટલી ઉંમર ધરાવીએ છીએ, આટલા લોકો છે અને આ રીતના ફરવા માગીએ છીએ અને અમે 3 દિવસ 3 રાત્રિ જે કન્ડિશન છે એ પ્રમાણે 72 કલાકનું મુસાફરી છે અને 2000 કિલોમીટરની અંડર આવે છે, તો અમને આ રીતના અમારે ફરવા જવું છે. હવે પ્રોજેક્ટ મેનેજર આ અરજી છે એને સ્વીકારશે. એ અરજી સ્વીકાર્યા પછી અંતિમ મંજૂરી માટે એ કોને મોકલશે? ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને એ મોકલશે. ઓકે, એમને મોકલવામાં આવશે. હવે ત્યાંથી એપ્રૂવ કરવામાં આવશે, અને એપ્રૂવ કર્યા પછી આપણને મિની બસ કે જેટલા પણ વ્યક્તિઓ, જેમ કે સંખ્યા જો 27 થી 35 હોય તો મિની બસ અને 36 થી લઈને 56 હોય તો એક્સપ્રેસ બસનું ભાડું છે એ મળવા પાત્ર છે. એટલે કે સમજી લો 27 થી 35 વ્યક્તિઓ છે, એટલે કે મેં વાત કરી એમ 30 વ્યક્તિઓ છે, તો અમને શું આપવામાં આવશે? મિની બસનું ભાડું 75% જે વાત કરીને 75% જે મિની બસનું ભાડું થતું હોય એ આપણને સહાય માટે મળશે. અને 36 થી લઈને 56 પ્રવાસીઓ હોય તો જે એક્સપ્રેસ બસ છે એનું ભાડું આપણને મળશે ટૂંકમાં એઝ અ સહાય તરીકે, એઝ અ આ સ્કીમ અંતર્ગત સબસિડી ગણો કે જે પણ સહાય ગણો એ રીતના મળશે. તો ટૂંકમાં પૈસા કોણ આપે છે? સબસિડી કોણ આપે છે? સરકાર આપે છે. ઓકે, એસટી નિગમ થ્રુ આપે છે. એટલે કે આપણે એસટી નિગમ ડિવિઝનની અંદર આપણને અરજી કરવાની, એ કોને કરશે? તો એ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને કરશે. ત્યાંથી અરજી એપ્રૂવ થાય એટલે આસિસ્ટન્ટ મેનેજર પાસે આવશે, જે વાત કરીએ. ઓકે, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ અથવા તો પ્રોજેક્ટ મેનેજર પાસે આવશે, એ આપણને કહેશે અને પછી જેટલા પણ સભ્યો હોય એ રીતના આપણે બસ ફાળવવામાં આવશે ડ્રાઈવર સહિતની. ક્લિયર? ચલો, એક દિવસના, હા બીજી વસ્તુ સાહેબ, એ તો વસ્તુ મળશે. ઓકે, 3 દિવસ પ્લસ 3 રાત્રિ એટલે કે અંદાજિત 2000 કિલોમીટર, 2000 કિલોમીટર. ઓકે, આ સ્કીમની અંદર મળવા પાત્ર છે. સાથે સાથે પર ડે 100 રૂપિયા, પર ડે 100 રૂપિયા, એટલે કે 3 દિવસ અને 3 રાત્રિનું છે તો મેક્સિમમ 300 રૂપિયા મળશે પર વ્યક્તિને. 300 રૂપિયા બીજા સરકાર આપશે. આ 300 રૂપિયા કઈ રીતના? 3 દિવસ અને 3 રાત્રિ ના ગણીએ તો 300 રૂપિયા થાય, પર ડે ના ગણીએ તો 100 રૂપિયા. તો સાહેબ આ 100 રૂપિયા પર ડે ના કેમ આપે છે? તો 50 રૂપિયા જમવાના આપે છે અને 50 રૂપિયા રહેવાના આપે છે. હાલાકી રહેવામાં અને 50 રૂપિયા રહેવાના 50 જમવાના થાય નહીં, જો કે ઓકે બહુ વધારે થાય. રહેવાના કોણ 50 રૂપિયામાં રાખે? પણ તો સરકાર સહાય આપે છે, આટલું તો આપે જ છે ફ્રીમાં. ઓકે, આટલા માટે 75% ભાડાની સહાય તો આપે જ છે. આ સિવાય સરકાર પર ડેના 100 રૂપિયા આપે છે, એટલે મેક્સિમમ 300 રૂપિયા થાય. જો વધુમાં વધુ 300. કેમ? કારણ કે 3 દિવસની જ મુસાફરી છે, મેક્સિમમ તમે 3 દિવસ 3 રાત્રિની મુસાફરી કરી શકો, તો વધુમાં વધુ તમને 300 રૂપિયા મળે. ઓકે, અને ગણતરી કઈ રીતના કરી છે? પર ડેના 100 રૂપિયામાં 50 રૂપિયા જમવાના અને 50 રૂપિયા રહેવાના, એ રીતના 100
અને મેક્સિમમ તમને 3 દિવસ રહો છો તો 300 રૂપિયા સરકાર તરફથી તમને મળશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ બસ દીઠ 500ની પ્રોત્સાહક રકમ ડેપો મેનેજરને અપાતી હતી. સાહેબ આ વસ્તુ અલગ છે, આ બધાને તો મુસાફરી મળી ગઈ, પૈસા મળી ગયા. હવે આ વસ્તુ થઈ, ઓકે, આ વસ્તુ થઈ. હવે આમાં ફાળો કોનો છે? આમાં ફાળો નિગમનો પણ છે, એટલે કે નિગમે અરજી સ્વીકારી, અમને આ બોર્ડને મોકલી, એપ્રુવ થઈ, પછી એમને આ રીતના બસોને બધું ફાળવ્યું. તો એટલા માટે સરકાર ખુશ થઈને એસટી નિગમને પણ પૈસા આપે છે કે 500 રૂપિયા. પણ પહેલાં કોને આપતા હતા? આ જે 500 રૂપિયા છે એ ડેપો મેનેજરને આપતા હતા. કોને આપતા હતા? જે તે ડેપો મેનેજરમાં જે આવતી હોય, જે લોકો ગયા હોય, ડેપો મેનેજરને આપતા હતા. હવે એ કોને આપે છે? તો ગ્રુપ લીડરને આપે છે, અથવા તો કોઓર્ડિનેટરને આપે છે, અથવા તો સરપંચને આપે છે, અથવા તો તલાટી કે પ્રોજેક્ટ આસિસ્ટન્ટને આપવામાં આવે છે. જે પણ લાગે, જેને પણ આ જે ગ્રુપ ગયું ને, આ ગ્રુપ ફરવા ગયું, એના માટે જેને કામ કર્યું છે એને સરકાર તરફથી 500 રૂપિયા મળશે. હાલાકી હવે 500 રૂપિયાની કંઈ વેલ્યુ નથી, પરંતુ ચાલી આવે છે 2017થી, તો 500 રૂપિયા ખુશ થઈને સરકાર આપે છે આ વ્યક્તિઓને. તો આ એક સરસ મજાની યોજના કહી શકાય, જે ચલાવવામાં આવે છે સરકાર દ્વારા, શ્રવણ તીર્થ દર્શન યોજના. ઓકે. હવે એના પછી જે યોજના આવે છે એ છે મન ફાવે ત્યાં ફરો યોજના. મન ફાવે ત્યાં ફરો યોજના. હવે જો શ્રવણ તીર્થ દર્શન યોજનાની અંદર શું હતું? એક ક્રાઇટેરિયા હતો. શું ક્રાઇટેરિયા હતો? કે ભાઈ 3 થી લઈને 3 દિવસ અને 3 રાત્રિ, મિનિમમ 2000 કિલોમીટર, સોરી મિનિમમ ક્યાં, મેક્સિમમ 2000 કિલોમીટરની જે તમારી યાત્રા છે એ હોવી જોઈએ. પરંતુ મન ફાવો યોજનાની અંદર કેવું છે? તમે અનલિમિટેડ ટાઈમ, જે સમયગાળો હોય, પાસનો તમારે પાસ કઢાવવાનો રહેશે. એ પાસ તમારે કઢાવવો હોય એનો કઢાવી શકો છો. વોલ્વોનો કઢાવવો હોય, એક્સપ્રેસ બસનો કઢાવવો હોય, ગુર્જર નગરીનો કઢાવવો હોય, લોકલ બસનો કઢાવવો હોય, જેનો પણ પાસ કઢાવવો હોય તમારે કઢાવવાનો. એ પાસની વેલિડિટી કાં તો 4 દિવસની હશે, કાં તો 7 દિવસની હશે. 2 ટાઈપના પાસ છે એ ઇસ્યુ કરવામાં આવે છે. બીજી વસ્તુ, શ્રવણ તીર્થ દર્શન યોજનાની અંદર એક ક્રાઇટેરિયા હતો કે ભાઈ ઉંમર 60 વર્ષ અથવા એનાથી વધારે હોવી જોઈએ. આની અંદર એવી કોઈ ક્રાઇટેરિયા નથી. કોઈ પણ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ ફેમિલી સાથે જેટલું ફરવું હોય એટલું ફરી શકે છે, એ પાસની વેલિડિટી હોય ત્યાં સુધી. તો સિમ્પલ વસ્તુ છે. આની અંદર શું છે? તમારે સમજી લો કે ઉનાળુ વેકેશન છે. હવે ઉનાળા વેકેશનની અંદર તમારે ફરવું છે, તો તમારે ગુજરાત દર્શન કરવું છે. શું કરવું છે? ગુજરાત દર્શન કરવું છે. માની લો કે મારે મારા ફેમિલી સાથે ગુજરાત દર્શન કરવું છે. ગુજરાત દર્શન કરવું છે તો હું 4 દિવસ કે 7 દિવસનો હું પાસ કઢાવીશ, અને એ પાસ મને જે બસની અંદર કમ્ફર્ટેબલ લાગે, લોકલ બસ, એક્સપ્રેસ બસ, ગુર્જર નગરી બસ, વોલ્વો, જે પણ હોય, તો મને એક પર્ટિક્યુલર જે પણ બસ મને ગમે છે, જે બસની અંદર મારે ફરવું છે એનો હું પાસ કઢાવીશ. એ 4 દિવસનો હશે અથવા તો 7 દિવસનો હશે. મિનિમમ 4 દિવસનો હોય, મેક્સિમમ 7 દિવસનો. ઓકે, મિનિમમ 4 દિવસનો, મેક્સિમમ 7 દિવસનો હું કઢાવી શકું છું. એ 7 દિવસની અંદર અથવા તો એ 4 દિવસની અંદર કે 5 કે 6 દિવસની અંદર હું આખા ગુજરાતમાં ગમે એટલા કિલોમીટર ફરી શકું છું, અનલિમિટેડ કિલોમીટર ફરી શકું છું, અને મારે જેટલી પણ મુસાફરી કરવી હોય કરી શકું છું. પણ એ મારે પાસ કઢાવવાનો હોય છે, અને પર્ટિક્યુલર જે બસનો પાસ કઢાવ્યો હોય એ બસની અંદર જ ફરી શકો છો. ઓકે, આ નિયમ છે. તો સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓ ઉનાળુ વેકેશન દરમિયાન ખૂબ જ ઓછા ખર્ચે સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરી શકે તે માટે GSRTC દ્વારા આ ટાઈપનો પાસ યોજના કાઢવામાં આવે છે. અમર્યાદિત મુસાફરી છે આની અંદર. ઓકે, અનલિમિટેડ ટ્રાવેલ છે. શું છે? તો પાસની મુખ્ય વિશેષતા એ છે કે પાસની માન્યતા, એટલે કે જેટલા દિવસની વેલિડિટી હોય, 4 દિવસથી લઈને 7 દિવસ છે. ઓકે, ન્યૂનતમ 4 દિવસથી લઈને મહત્તમ 7 દિવસ સુધીનો તમે પાસ કઢાવી શકો છો. એટલે કે 4, 5, 6, 7 આ ટાઈપના તમે પાસ કઢાવી શકો છો. તો એ પાસની વેલિડિટી છે, માન્યતા છે, જે ટાઈપનો તમે પાસ લીધો છે એ. તો એ દિવસો દરમિયાન મુસાફરો નિર્ધારિત કેટેગરીના બસમાં, તમે જેનો પાસ કઢાવ્યો, જે પર્ટિક્યુલર બસનો પાસ કઢાવ્યો હોય એ નિર્ધારિત કેટેગરીની બસમાં ગમે એટલી વાર, એટલે કે અનલિમિટેડ ટાઈમ મુસાફરી કરી શકો છો. ન્યૂનતમ અને મહત્તમ મુજબ શું છે? ન્યૂનતમ 4 દિવસ અને મહત્તમ 7 દિવસ છે આ પાસની વેલિડિટી. લાગુ પડતી બસોની વાત કરીએ તો ગુજરાતની તમામ ડેપોની લોકલ બસોનો કાર્ડ, એક્સપ્રેસ હોય, ગુર્જર નગરી હોય, નોન એસી સ્લીપર હોય, એસી સીટર હોય, પ્રીમિયમ વોલ્વો હોય, તમારે જેનો પણ પાસ જોતો હોય તમને મળશે. મિનિમમ 4 દિવસથી લઈને મેક્સિમમ 7 દિવસનો. તો અલગ અલગ પૈસા હશે. ઓબ્વિયસલી લોકલ બસમાં ફરવો હોય તો એના અલગ પૈસા હશે, એક્સપ્રેસના અલગ પૈસા હશે, પ્રીમિયમના અલગ હશે, ઓકે, એસી સીટરના અલગ હશે, સ્લીપરના અલગ હશે, ગુર્જર નગરીના અલગ હશે, અલગ અલગ હશે. સમજો છો? બીજી વસ્તુ કે પેલામાં શું હતું? એક પર્ટિક્યુલર ગ્રુપ હોય, એ ગ્રુપ
કોઈ એક જગ્યાએથી બેસે, એક જગ્યાએ ફરે અને પાછા આવે, એ રીતના હોય છે. આની અંદર એવું નથી. આની અંદર હું સમજી લો કે હું મારા ઘરના 4 ફેમિલી મેમ્બર છે અને 4 ફેમિલી મેમ્બરનો માની લો કે પ્રીમિયમ વોલ્વોની અંદર હું પાસ કઢાવું છું 7 દિવસનો, ભાઈ મારે 7 દિવસ ફરવું છે, તો મારે જ્યાં જ્યાં પ્રીમિયમ વોલ્વો જતી હશે ત્યાં હું ફરી શકું છું. વોલ્વોની અંદર આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ફરતી હોય ત્યાં. ઓકે, હું મારા ફેમિલી મેમ્બરને લઈને અનલિમિટેડ ટાઈમ 7 દિવસની અંદર જ્યાં વોલ્વોની અંદર ફરવું હોય ત્યાં હું ફરી શકું છું. ચલો આગળ વાત કરીએ પાસના પ્રકારોની વાત કરીએ તો મેં કીધું એમ 2 ટાઈપના છે. 4 દિવસના પ્રવાસ માટેનો પાસ એટલે કે જેને 4 ડે પાસ કહેવામાં આવે છે. જો તમારે લોકલમાં, એક્સપ્રેસમાં કે ગુર્જર નગરીમાં ફરવું હોય તો પર વ્યક્તિનો પૈસા છે. ઓકે, પર વ્યક્તિ 935 રૂપિયા છે. લક્ઝરી નોન એસી બસમાં અને નોન એસી સ્લીપરમાં બસવું હોય તો 1045 છે. એસી સીટરમાં વાત કરીએ તો 2145 છે. વોલ્વોની વાત કરીએ તો 3245 છે. આ 4 દિવસમાં તમારે આટલા પૈસામાં જ્યાં ફરવું હોય ત્યાં ફરો. વોલ્વોનું તમે કઢાવી દો 3245નું, જ્યાં ફરવું હોય ત્યાં ફરો. ઓકે, 4 દિવસમાં વોલ્વોની અંદર જ્યાં ફરવું હોય ત્યાં તમે ફરી શકો છો. 7 દિવસનો જો તમે પાસ કઢાવ્યો હોય તો 1595 છે. લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી. એ લક્ઝરી નોન એસી બસની અંદર 1800. આ તમને જસ્ટ અંદાજો આપું છું, જસ્ટ અંદાજો આપું છું કે અંદાજિત આટલા પૈસા હોય અને તમે ફરી શકો છો. તમને આ પૂછાશે નહીં એક્ઝામની અંદર, આ આંકડા નહીં પૂછાય. ઓકે, આ જસ્ટ એક્ઝામ્પલ આપું છું. એસી સીટરની વાત કરીએ તો 3685, વોલ્વોની વાત કરીએ તો 5610. આ જસ્ટ એપ્રોક્સ કહી શકું. આમાં વધઘટ કદાચ અત્યારે ચેન્જ કર્યા હોય તો હોઈ શકે છે, પરંતુ ટેન્શન નહીં લેવાનું. આવું કંઈ અંદર આટલું ડીપમાં તમને પૂછાશે નહીં. જસ્ટ હું તમને એટલું બતાવવા માગું છું કે આટલું મિનિમમ પાસ હોય છે. મતલબ કે તમે 935 રૂપિયા ભરો, પાસ કઢાવી દો, 4 દિવસ તમારે ફરવું હોય ત્યાં ફરો. લોકલ બસની અંદર, એક્સપ્રેસમાં, ગુર્જર નગરીમાં ફરવું હોય ત્યાં તમે ફરી શકો. આખું ગુજરાતમાં જ્યાં ફરવું હોય ત્યાં તમે ફરી શકો છો. તો આ ટાઈપના પાસની સુવિધા છે. હવે વાત કરીએ જીએસઆરટીસીના વિશેષ ટૂર પેકેજો. પેલી યોજનાઓ હતી જે સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી, જીએસઆરટીસી દ્વારા ચલાવવામાં આવતી હતી. આ કઈ છે? જીએસઆરટીસીના ટૂર પેકેજો. ટૂર પેકેજની અંદર હોય હોટલો પણ ઇન્ક્લુડ હોય, ખાવાનું પણ ઇન્ક્લુડ હોય. જેમ કે તમે ટૂર પેકેજની અંદર જાઓ છો તો એમાં હોટલ, ખાવાનું બધું ઇન્ક્લુડ હોય છે ને, તો એ રીતના જીએસઆરટીસીના પણ અમુક ટૂર પેકેજો છે. જેમ કે પહેલું ટૂર પેકેજ છે એ સોમનાથ મંદિર માટે છે. તો સોમનાથ દર્શન ટૂર પેકેજ, જેની શરૂઆત 28 એપ્રિલ 2025થી થઈ હતી. રૂટ અને સમયની વાત કરીએ તો રાણીપ અમદાવાદથી સવારે 6 વાગે આ બસ ઉપડે છે અને તમને બપોરે અથવા સાંજે 4 વાગે તમને સોમનાથ પહોંચાડી દેશે. અને આ જે ટૂર છે એ 2 દિવસ અને 1 રાત્રિની હોય છે. આ જે ટૂર હોય છે એ 2 દિવસ અને 1 રાત્રિની હોય છે. ભાડાના દરની વાત કરીએ તો હોટલ રૂમ સહિત સિંગલ શેરિંગના કેટલા છે? 4000 પ્રતિ વ્યક્તિ છે અને ડબલ શેરિંગના કેટલા છે? 7050. એટલે કે 2 વ્યક્તિ તમે જાઓ છો અને તમને એક જ રૂમ આપવામાં આવે, 2 વ્યક્તિમાં એક રૂમ, 2 વ્યક્તિ વચ્ચે એક રૂમ, તો 7050 તમને ભાડા સહિત. ઓકે, ભાડું પણ આવી ગયું અમદાવાદથી લઈને સોમનાથ સુધીનું અને હોટલ પણ આવી ગઈ. હોટલ ચાર્જ પણ આની અંદર ઇન્ક્લુડ છે. મુખ્ય આકર્ષણનો સમાવેશ આની અંદર તમને શું ફેરવવામાં આવશે આ 2 દિવસ 1 રાત્રિની અંદર? તો સોમનાથ ખાતે જે લાઇટ સાઉન્ડ શો થાય છે, મ્યુઝિયમ, પછી ત્રિવેણી સંગમની આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિર અને વિશેષ ગાઈડની વ્યવસ્થા પણ આની અંદર કરવામાં આવી છે. ગાઈડ પણ એક સાથે હશે જે આ બધી વસ્તુ ફેરવશે, તમને કહેશે કે આ બધી વસ્તુ અને હિસ્ટ્રી જે પણ હોય એ આની તમને સમજાવે. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે તમને કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સુવિધા પણ આપવામાં આવે છે. એટલે કે હાલાકી આની અંદર જે ટૂર પેકેજ છે, આ ટૂર પેકેજમાં એ જે પૈસા લખેલા છે એની અંદર માત્ર હોટલ અને ટ્રાવેલિંગનું જ છે. આ જે પૈસા લખેલા છે હોટલ અને ટ્રાવેલિંગ, ખાવાના પૈસા તમારે જાતે આપવા પડશે. તમને ખાલી બીજા દિવસે બપોરે એક કોમ્પ્લિમેન્ટરી પ્રસાદ આપવામાં આવશે રામ મંદિર પાસે. એટલે કે ફ્રીમાં કોમ્પ્લિમેન્ટરી પ્રસાદ છે એ તમને આપશે ટૂંકમાં ખાવામાં. બાકી આ બીજા ખાવાના જે છે એ પૈસા તમારે આપવા પડશે ટૂંકમાં. રાત્રિ ભોજન કે જે પણ કરો છો તમે તમારી રીતના તમારે કરવાનું રહેશે. એ ભોજનની સુવિધા આની અંદર ટૂર પેકેજમાં મળતી નથી. એના પછી નડાબેટ સીમા દર્શન પેકેજની વાત કરીએ, એની શરૂઆત 26 એપ્રિલ 2025થી કરવામાં આવી અને આ દર શનિવાર અને રવિવારે, આની જે બસો છે એ શનિવારે અને રવિવારે જ હોય છે. જે અમદાવાદથી સવારે 6 વાગે ઉપડશે અને બપોરે 12:30 વાગે તમને નડાબેટ પહોંચાડી દેશે. ભાડું કેટલું છે? 1800 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું છે. મુખ્ય આકર્ષણ શું છે તો તમને ખબર જ છે, નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર સીમા બનાવવામાં આવે છે. જેવી વાઘા બોર્ડર છે, ઓકે, પંજાબની અંદર વાઘા બોર્ડર છે જ્યાં પરેડ થાય છે ને, તો એવી પરેડની વાત કરો, મતલબ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરેડ માટે ઓકે એક બોર્ડર બનાવવામાં આવી છે. તો એ સીમા દર્શન અને ગાઈડની સુવિધા પણ આની અંદર ઇન્ક્લુડ છે.
તો આ પણ એક યોજના છે નળાબેટ સીમા દર્શન યોજના. ત્રીજી એક યોજના છે વડનગર અને મોઢેરા સૂર્ય મંદિરનું પેકેજ. તો રૂટનું નામ છે વડનગર તાનારીરી એક્સપ્રેસ. ઓકે, એ રૂટનું નામ છે. સમયની વાત કરીએ તો અમદાવાદથી સવારે 9 વાગે ઉપડે છે, 11:15 વાગે તમને વડનગર પહોંચાડી દેશે અને સાંજે 5:30 વાગે તમને મોઢેરાના સૂર્ય મંદિરે પહોંચાડી દેશે. ભાડાની વાત કરીએ તો 1100 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું છે. મુખ્ય આકર્ષણની વાત કરીએ તો વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ બતાવશે, તાનારીરી સ્મારક બતાવશે, હાટકેશ્વર મંદિર બતાવશે, કીર્તિ તોરણ બતાવશે, પ્રેરણા સ્કૂલ બતાવશે, મોઢેરાનું સૂર્ય મંદિર બતાવશે. અને આ ખાતે લાઇટ સાઉન્ડ શો છે એની પણ મુલાકાત લેવામાં આવશે, એટલે કે એ પણ તમને બતાવશે અને આની અંદર પણ ગાઈડની વ્યવસ્થા સહિત છે. ઓકે, તો આ ટાઈપના ટૂંકમાં વાત કરું છું, આમાંથી હજુ સુધી ક્વેશ્ચન બનેલો નથી, પરંતુ આ ટાઈપના ટૂર પેકેજો છે એ જીએસઆરટીસી નિગમ દ્વારા ચલાવવામાં આવે છે. હવે વાત કરીએ કંડક્ટર મિત્ર યોજના. હવે આ શું છે? જો આપણે ગાંધીનગરમાં રહીએ છીએ તો આપણે ઇઝીલી ડેપો ઉપર જઈને ટિકિટ લઈ જઈ શકીએ, પરંતુ અમુક એવા ગામડાઓ છે જે ડેપોથી ઘણા બધા દૂર છે, અમુક દૂરના ગામડાઓ છે કે અહીંયાથી 20 કિલોમીટર કે 30 કિલોમીટર કે 15 કે 25 કિલોમીટર દૂર આવેલા છે. તો એમને ટિકિટ લેવા માટે ડેપો ન આવવું પડે એના માટે આ એક કહેવાય ને કંડક્ટર મિત્ર યોજના છે એ શરૂ કરવામાં આવી છે, જેની અંદર અમુક માણસો, અમુક એજન્ટો, એસટી નિગમના અમુક એજન્ટો એ ગામડાની અંદર અથવા તો થોડા દૂર કે બજારની અંદર દુકાન ખોલીને બેસશે અને ત્યાંથી તમે ટિકિટ બુક કરાવી શકો છો. એ પણ પેલા મશીનથી બુક કરાવી શકો છો, ઓનલાઈન બુક કરાવી શકો છો. તો એને શું કહેવામાં આવે છે? કંડક્ટર મિત્ર યોજના કહેવામાં આવે છે. શું છે સમજીએ. તો આ યોજના સત્તાવાર રીતે વર્ષ 2019થી શરૂ કરવામાં આવે. મુખ્ય હેતુ શું હતો? મુસાફરોને ટિકિટ લેવા માટે સ્પેશિયલ એસટી ડેપો કે પિકઅપ પોઈન્ટ સુધી લાંબા ન થવું પડે અને એમના ઘર કે સ્થાનિક બજારની નજીક જ ટિકિટ મળી રહે તે માટે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કાર્ય પદ્ધતિ અને આધુનિક સાધનોના સ્થળ અને સેવાની વાત કરીએ તો સ્થાનિક બજારો, 4 રસ્તા કે પ્રવાસીઓના મુખ્ય હબ જેવા ચોક્કસ વિસ્તારમાં કંડક્ટર મિત્ર નિગમ દ્વારા નક્કી કરેલી જગ્યાએ બેસીને મુસાફરોને ટિકિટ બુક કરાવી આપશે. કંડક્ટર મિત્રોને સ્થળ ઉપર જ કેશલેસ અને સ્માર્ટ ટિકિટ આપવા માટે એસટી નિગમ તરફથી સત્તાવાર POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીનો છે એ પણ ફાળવવામાં આવશે. આ યોજના હેઠળ કંડક્ટર મિત્ર તરીકે કામ કરવા માટે એસટી નિગમના નિવૃત્ત કર્મચારીને પ્રથમ ચાન્સ મળશે, પ્રાયોરિટી મળશે. જો એસટી નિગમમાં કામ કરતો હશે, નિવૃત્ત થઈ ગયો છે, રિટાયર્ડ થઈ ગયો છે, તો એ પોતે કંડક્ટર મિત્ર બની શકે છે, એમને પહેલી પ્રાયોરિટી મળશે. આનાથી નિગમના અનુભવી સ્ટાફનો ફરીથી લોક સેવાની અંદર ઉપયોગ થઈ શકે છે. ટૂંકમાં કંડક્ટર મિત્ર એટલે બીજું કંઈ જ નહીં. શું છે કંડક્ટર મિત્ર? એટલે તમે અહીંયા ડેપોમાં આવીને તમારે ટિકિટ બુક કરાવી ના પડે એ દૂરથી આવીને, એટલા માટે તમારા નજીકના એરિયાની અંદર જ કોઈ એવા વ્યક્તિને એસટી નિગમ દ્વારા કંડક્ટર મિત્ર બનાવી આપવામાં આવશે અને એમને મશીન આપવામાં આવશે, જેથી તમે એની જોડે જઈને, એક એજન્ટ તમે કહી શકો, એની જોડે જઈને તમે એસટી નિગમની બસો છે એ બુક કરાવી શકો છો. તો આને શું કહેવામાં આવે? કંડક્ટર મિત્ર યોજના કહેવામાં આવે છે. હવે વાત કરીશું આપણે કરંટ અફેર્સની. ઓકે, જેટલા પણ નિગમને લગતી માહિતીના કરંટ અફેર્સ છે એ આપણે જોવાના છે. એમાં સૌથી જ પહેલા વાત કરીએ GS1 એટલે શું? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. હવે આ શું છે? સૌથી પહેલા નેટવર્ક કોને કહેવામાં આવે? તો ઘણા બધા ડિવાઇસોને વાયર અથવા વાયરલેસથી એકબીજા સાથે કનેક્ટ કરી દો અને જ્યારે એ ડેટાનું એકબીજાથી આપ-લે કરે છે તો આને શું કહેવામાં આવે? નેટવર્ક કહેવામાં આવે. ઘણા બધા કોમ્પ્યુટર છે, ઘણા બધા PC છે, એને વાયરથી એકબીજા સાથે જોડી દો અને એ વાયર થ્રુ એકબીજામાં ડેટા ટ્રાન્સફર કરે છે. તો આનો મતલબ શું? કે આ એક આખું નેટવર્ક બની ગયું. આ શું બની ગયું? નેટવર્ક બની ગયું. એ જ રીતના ડેપોની અંદર, મધ્યસ્થ કચેરીની અંદર, ડિવિઝનની અંદર બધા જ ડેપોને, બધા જ ડિવિઝનને મધ્યસ્થ કચેરી છે એની સાથે જોડી દેવામાં આવે, જેનાથી આસાનીથી મધ્યસ્થ કચેરી ડિવિઝનની અંદર, ડિવિઝન છે એ ડેપોની અંદર, એક ડેપો બીજા ડેપોની અંદર, એક ડિવિઝન બીજા ડિવિઝનની અંદર માહિતીની આપ-લે કરી શકે. તો આવું એક નેટવર્ક બનાવી દેવામાં આવ્યું છે. આનાથી ફાયદો શું થાય? માની લો કે કોઈ ડિવિઝનની અંદર અથવા કોઈ ડેપોની અંદર ઇન્વેન્ટરીનો મતલબ શું થાય? સાધન સામગ્રી ખૂટી ગઈ તો તરત જ મધ્યસ્થ કચેરી અથવા તો વર્કશોપને માહિતી મળી જશે કે આ ડિવિઝનની અંદર આ વસ્તુની જરૂર છે, આ વસ્તુ ખૂટી ગઈ છે, તો આસાનીથી એ મોકલી શકે છે. તો આ એક વસ્તુ કરવામાં આવી છે. તો સમજીએ શું છે. તો GS1 એટલે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, કનેક્ટિવિટી અને ડિજિટલ નેટવર્ક. તો નિગમની વહીવટી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે GSRTCની મુખ્ય ઓફિસ જે રાણીપમાં આવેલી છે, મધ્યસ્થ કચેરી,
અને કેન્દ્રીય મુખ્ય સ્ટોર તમામ 16 ડિવિઝન ઓફિસો, જેટલે પણ ડિવિઝનો છે 16 અને 100 જેટલા વ્યૂહાત્મક ડેપો, અત્યારે તો જોકે હાલાકી 125 ડેપોમાં કરી દીધું છે, પરંતુ 100 જેટલા વ્યૂહાત્મક ડેપોને ગુજરાત સરકારના સત્તાવાર નેટવર્ક GS1 સાથે જોડી દેવાયા છે. આનાથી શું થશે? આ કનેક્ટિવિટીના કારણે નિગમમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્વેન્ટરીનો મતલબ શું થાય? સાધન સામગ્રી, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને ઇન્ટિગ્રેટેડ ડેપો મેનેજમેન્ટ સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ થઈ શકે છે. આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે પાલનપુર ડેપોમાં કોઈ ચોક્કસ બસના સ્પેર પાર્ટ કે ટાયર ખૂટી ગયા છે, તો GS1 નેટવર્કના કારણે મધ્યસ્થ કચેરી અને સેન્ટ્રલ સ્ટોરને ઓનલાઈન તરત જ ખબર પડી જશે અને મધ્યસ્થ કચેરીથી નવો સ્ટોક તાત્કાલિક રવાના કરી શકાય. આનાથી કાગળની જે કામગીરી છે એ ઘટી જશે અને સમયની બચત થશે. ઓકે, તો આ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ બધા ડેપો છે, ડિવિઝન છે અને મધ્યસ્થ કચેરી સાથે જોડી દો, એક નેટવર્ક બનાવી દો, જેવું GS1 જે નેટવર્ક જે કામ કરે છે એ રીતના નેટવર્ક કરી દો અને એકબીજા સાથે કમ્યુનિકેટ કરો. કોઈ વસ્તુ કોઈ જગ્યાએ ખૂટી ગઈ છે તો ત્યાં મોકલવામાં ઇઝી પડી જાય. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સારી રીતના થાય કે કયા ડેપોની અંદર કઈ વસ્તુ કેટલી પડી છે, જેનાથી ઇઝીલી સ્ટોક છે એની પૂર્તિ કરી શકાય. તો આના માટે કનેક્ટિવિટી જરૂરી છે, તો આ વસ્તુ કરી દેવામાં આવી છે. GEM પોર્ટલનો ઉપયોગ તમને ખબર જ છે કે ભાઈ ટેન્ડર છે, ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઓકે કોઈ પણ જે નાના જે કંપનીઓ છે ટેન્ડર ભરતી હોય છે કે આમના જોડે આ બધી વસ્તુઓ છે અને સરકારને કોઈ વસ્તુ લેવી હોય, ખરીદવી હોય તો એ આ ટેન્ડરના બેઝ ઉપર ખરીદી શકે છે, તો એ વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે. તો GEM પોર્ટલનો ઉપયોગ તો નિગમની તમામ પ્રકારની ટેન્ડર ખરીદી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક, ભ્રષ્ટાચાર મુક્ત અને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારના GEM એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ પોર્ટલનો સત્તાવાર ઉપયોગ કરવામાં આવે છે. તો આ ઉપયોગ કોણ કરે છે? GSRTC નિગમ પણ કરે છે. એમને પણ કંઈક સ્પેર પાર્ટ જોતા હોય કે કઈ વસ્તુ ખરીદવી હોય તો એ પણ આ GEM પોર્ટલનો ઉપયોગ કરશે. ત્યાં બધા કંપનીઓએ ટેન્ડર ભરેલા હશે અને જે પણ ટેન્ડર સારું હશે, એમને પ્રાઇઝ યોગ્ય લાગશે તો એ જગ્યાએથી GSRTC છે એ પાર્ટ ખરીદે છે. વિડીયો કોન્ફરન્સિંગ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સેન્ટ્રલ ઓફિસ તમામ 16 ડિવિઝન ઓફિસો વચ્ચે કાયમી વિડીયો કોન્ફરન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેનાથી કોન્ફરન્સમાં એક કોલ કરી શકે. 16 ડિવિઝન અને મધ્યસ્થ કચેરી કોન્ફરન્સમાં કોલિંગ કરવાની પણ સુવિધા કરી દેવામાં આવી છે. આગળ વાત કરીએ ઈ ગવર્નન્સ ક્ષેત્રે GSRTCની રાષ્ટ્રીય સિદ્ધિઓ. તો દેશમાં સૌપ્રથમ નિગમ સમગ્ર ભારતમાં GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને PIS એટલે કે પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ આધારિત બસ ટ્રેકિંગ અને મુસાફરોની માહિતી પ્રણાલી લાગુ કરનાર GSRTC એ સમગ્ર દેશમાં સૌપ્રથમ સરકારી બસ પરિવહન બની ગયું છે. તમે જુઓ કે તમારા GSRTC એપ ખોલશો તો એની અંદર બસ ટ્રેકિંગનો પણ ઓપ્શન મળશે. એના પર તમે ક્લિક કરો, તમે બસ બુકિંગ કરાવ્યું તો એના બધા નંબરોને બધું નાખો, બસ નંબર નાખો તો તરત જ તમને માહિતી મળશે કે એ બસ અત્યારે કઈ જગ્યાએ છે. તો બસ ટ્રેકિંગ સિસ્ટમ પણ લાગુ કરી દેવામાં આવી છે અને મુસાફરોની માહિતી એ પ્રણાલી પણ લાગુ કરી દેવામાં આવી છે. ઓનલાઈન ડેટાબેઝની અંદર એ સ્ટોર થવા માંડે છે. તો આવી સરકારી બસ પરિવહન સાહેબ આ પહેલી એવું નિગમ છે. નિગમની કુલ આવકમાંથી ડિજિટલ ઓનલાઈન બુકિંગના હિસ્સો સાહેબ જે પહેલાં 30% હતો, તમારી પુસ્તક તમે જુઓ તો એની અંદર 30% લખ્યો હશે, જે હવે વધીને 42% પ્લસ થઈ ગયો છે. એટલે કે હવે 42% બુકિંગ છે એ ઓનલાઈન થાય છે, જે ભારતના તમામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે ST નિગમમાં સૌથી વધુ ઝડપી ગ્રોથ તમે કહી શકો છો. તો આ એક છે. એના પછી વાત કરીએ GSRTCનું સૌપ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન જે ક્યાં બનાવવામાં આવ્યું છે? રાજકોટની અંદર બનાવવામાં આવ્યું છે. હવે સેટેલાઇટ બસ સ્ટેશન એટલે એવું ના સમજતા કે સેટેલાઇટ સાથે જોડી દેવામાં આવ્યું છે. ના એવું નથી હો. સેટેલાઇટ બસ સ્ટેશન એટલે શું કે રાજકોટ શહેર છે એ બહુ મોટું છે. રાજકોટ શહેરની અંદર જો ST બસ જાય તો સાહેબ ક્યારે પાછી ના આવે. મતલબ કે અંદર ટ્રાફિક એટલો હોય, કોઈ અમુક એવા ગીચ વિસ્તાર જ્યાં ટ્રાફિક બહુ વધારે હોય અને ટ્રાફિકમાં થઈને સમજી લો ST ડેપો પાસે જવાનું હોય, ST ડેપો પાસે જવાનું હોય તો સાહેબ એ બસ ભરાઈ જાય. ઓકે, ભરાઈ જાય, સાંકડા રસ્તા હોય, ટ્રાફિક વધારે થતો હોય તો એ ST બસ છે સમયસર પહોંચી ના શકે. તો એ ટ્રાફિકમાંથી થોડું દૂર, થોડું પહેલાં ઓકે શું કરવામાં આવશે? સેટેલાઇટ સ્ટેશન બનાવી દેવામાં આવશે, જેથી પેસેન્જરો એ સેટેલાઇટ સ્ટેશને આવી જશે. સેટેલાઇટ
સ્ટેશને આવી જશે અને બસ છે એ સેટેલાઇટ સ્ટેશન સુધી જવાનું અને ત્યાંથી પેસેન્જરોને બેસાડીને પછી રવાના થઈ જાય, જેનાથી ટ્રાફિકનો જે સમય છે બગડે નહીં. તો એને શું કહેવામાં આવે? સેટેલાઇટ સ્ટેશન કહેવામાં આવે, જે સૌથી પહેલું ક્યાં બનાવવામાં આવ્યું? રાજકોટમાં બનાવવામાં આવ્યું હતું. તો ગુજરાત રાજ્યનું સૌપ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન ક્યાં બનાવવામાં આવ્યું છે? સાહેબ રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે સમજૂતી લાભની વાત કરીએ તો સેટેલાઇટ બસ સ્ટેશન એટલે મુખ્ય બસ સ્ટેન્ડ સિવાય શહેરના એન્ટ્રી કે એક્ઝિટ પોઈન્ટ ઉપર બનાવવામાં આવતું પેટા બસ સ્ટેશન, એને શું કહેવામાં આવે? સેટેલાઇટ બસ સ્ટેશન કહેવામાં આવે છે. ઉદાહરણ સમજીએ. રાજકોટ જેવા મોટા વિસ્તારમાં જ્યારે બહારથી આવતી લાંબા અંતરની બસો જેમ કે અમદાવાદ કે જામનગર તરફથી આવતી બસો શહેરની અંદરના મુખ્ય એસટી બસ સ્ટેશન સુધી જાય ત્યાં ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે અને મુસાફરોનો સમય બગડે છે. તો સેટેલાઇટ બસ સ્ટેશન હોવાના કારણે હાઈવે પરથી જ પસાર થતી બસો શહેરની અંદર ગયા વિના જ બહારથી મુસાફરોને પિકઅપ અને ડ્રોપ કરી શકે, બહારથી ત્યાંથી પિકઅપ ડ્રોપ કરી શકે, જેનાથી શહેરનો ટ્રાફિક ઘટે અને મુસાફરો પણ ઝડપી પહોંચી શકાય. સમજો છો? તો એના માટે આ રીતના સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. એના પછી એરપોર્ટ કક્ષાના આધુનિક બસ સ્ટેશનો, મોડર્ન બસ સ્ટેશનો બનાવવામાં આવે છે. જે રીતના એરપોર્ટની અંદર તમે જાઓ જે ચકાચોંધ જોવા મળે તો એવી બસની અંદર પણ તમને જોવા મળે, બસ સ્ટેશનની અંદર પણ જોવા મળે. તો એવા બસ સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે. વાત કરીએ નિગમ દ્વારા મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધા આપવા માટે પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ એરપોર્ટ શૈલીના અદ્યતન બસ સ્ટેશન છે એ વિકસાવવામાં આવ્યા છે. મુખ્ય લોકેશનની વાત કરીએ તો અમદાવાદ, ગીતા મંદિર અને રાણીપ, મહેસાણા, વડોદરા, રાજકોટ, પાલનપુર જેવા મુખ્ય શહેરોમાં આ આધુનિક સુવિધા કાર્યરત છે. વિશેષતાઓની વાત કરીએ કે આ બસ સ્ટેશન ઉપર, બસ પોર્ટ્સ અથવા બસ સ્ટેશન ઉપર માત્ર બસ પકડવાની જગ્યા નથી, પરંતુ મુસાફરોની આધુનિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને નીચે પ્રકારની સુવિધાઓ પણ મૂકવામાં આવી છે. તો હવે તમે આ બધી જગ્યાએ અમદાવાદમાં ગીતા મંદિર, રાણીપમાં જાઓ, મહેસાણા, વડોદરા, રાજકોટ, પાલનપુરના જે મુખ્ય બસ સ્ટેશનો છે ત્યાં તમે જશો તો તમને કઈ કઈ સુવિધા જોવા મળશે? તો એસી પ્રતીક્ષા ખંડો જોવા મળશે એટલે કે વેઇટિંગ રૂમ, પછી આધુનિક ફૂડ કોર્ટ પણ તમને જોવા મળશે, સાથે સાથે સાહેબ મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ પણ તમને જોવા મળશે, ડિજિટલ ડિસ્પ્લે જોવા મળશે, ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ જોવા મળશે, વ્યવસ્થિત પાર્કિંગની અને વાઇફાઈની સુવિધાઓ પણ તમને જોવા મળશે. તો ટૂંકમાં આ પણ આના ઉપર પણ કામ કરી રહ્યું છે જીએસઆરટીસી. ઘણી બધી જગ્યાએ આ લાગુ પણ કરી દેવામાં આવે છે કે આ ટાઈપના અત્યાધુનિક બસ સ્ટેશનો બનાવવામાં આવે. આગળ વાત કરીએ ગુજરાત અંદાજપત્ર 2026-27 અને જીએસઆરટીસી એટલે કે અંદાજપત્ર એટલે કે બજેટની અંદર જીએસઆરટીસીને લાગતું વળગતું શું હતું 2026-27ના બજેટમાં? તો અંદાજપત્રમાં બંદર અને વાહન વ્યવહાર નિગમ આ એક જ આખો વિભાગ છે જે અંતર્ગત આપણે જીએસઆરટીસી નિગમ આવે છે. એના માટે કેટલા રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે? તો 4,314 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, યાદ રાખી લઈશું. એસટી નિગમના કાફલાને નવું અને સુવિધાજનક બનાવવા માટે 1,286 કરોડના ખર્ચે 2,963 નવી બસો જે પર્યાવરણ અનુકૂળ ઇલેક્ટ્રિક બસો, ઇકો ફ્રેન્ડલી ઈ બસો છે એ ખરીદવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ યાદ રાખીશું. કેટલી બસો? યાદ રાખજો, 2,963 નવી બસો. વર્ષ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિગમની સૌ પ્રથમ ઈવી ડબલ ડેકર બસો લોન્ચ કરવામાં આવી જે સ્વિચ મોબિલિટી દ્વારા બનાવવામાં આવી છે, જે ગાંધીનગર ગિફ્ટ સિટી સરખેજ વચ્ચે દોડે છે. ઓકે, આ યાદ રાખજો. 2024ની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિગમની સૌ પ્રથમ ઈવી ડબલ ડેકર બસો લોન્ચ કરવામાં આવી હતી અને સ્વિચ મોબિલિટી દ્વારા બનાવવામાં આવી છે, જે ગાંધીનગર ગિફ્ટ સિટી અને સરખેજ વચ્ચે દોડે છે. જીએસઆરટીસી દ્વારા 4 સપ્ટેમ્બર 2025માં ગિફ્ટ સિટી ખાતે નેશનલ મોબિલિટી એવોર્ડ્સ એન્ડ સબમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની થીમ ખાલી યાદ રાખી લો. જેની થીમ હતી ગ્રીન ઇન્ટિગ્રેટેડ એન્ડ ડિજિટલ ડ્રીવન. ગ્રીન ઇન્ટિગ્રેટેડ એન્ડ ડિજિટલ ડ્રીવન રાખવામાં આવી હતી. હવે તમે કહેશો સાહેબ ગાંધીનગરની અંદર રિસેન્ટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવી છે, એ સિટી બસો છે. એ કઈ બસો છે? સિટી બસો, જે આપણે કરંટ અફેર્સની અંદર કવર કરીશું. ઓકે, કરંટ અફેર્સ જ્યારે આવશે ને ગુજરાતનું કરંટ અફેર્સ તો એની અંદર આપણે કવર કરીશું. આ નિગમની અંદર એ નથી આવતી એટલા માટે મેં કવર નથી કરી. ઓકે, રિસેન્ટલી જે લોન્ચ કરવામાં આવી છે 18 જેટલી બસો છે જે લોન્ચ કરવામાં આવી છે, જે ગાંધીનગર અને નજીકના વિસ્તારોની અંદર જે જાય છે એની વાત આની અંદર નથી કરી. એ આપણે જ્યારે ભણીશું ને ગુજરાતનું કરંટ અફેર્સ તો એની અંદર હું કવર કરાવી દઈશ. ઓકે, તો આ સાથે નિગમને લગતી માહિતી સંપૂર્ણ કમ્પ્લીટ થાય છે.
5 ભાગની અંદર આપણે સંપૂર્ણ નિગમને લગતી માહિતી કમ્પ્લીટ કરી દીધી. આ 5 ભાગ તમે જોઈ લો. એના પછી એક્સ્ટ્રા તમારે કંઈ પણ નિગમને લગતી માહિતીનું કરવાની જરૂર નથી. આ 5 ભાગની અંદર બધી A to Z માહિતી મેં કવર કરાવી દીધી છે. તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે, લેક્ચરો ગમ્યા હશે. બધા લેક્ચરો જોઈ લેજો, 1 થી લઈને 5 બધી વસ્તુ તમારી કવર કરી દીધી છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી મળીશું. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.